चिन्तनेन मुनय संसारपाथो निधिं कृत्वा वत्सपदं तरन्ति सुधिय संतारयन्ते जनान् नित्यं ब्रह्मशिरप्रगीतयशसे सर्वेश्वरेशायते भक्तोदारसुखप्रदाय सहजा नन्दाय वन्दामहे वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय। ભગવાન સ્વામિનારાયણના 49 વર્ષ 7 માસ અને 1 દિવસના આ પૃથ્વી પરના એમના સાનિધ્ય દરમિયાન એમણે ઘણા બધા કાર્યો કર્યા. આ 49 વર્ષના એમના જીવનકાળના મુખ્ય 5 સમયખંડ એ આપણે ગઈકાલે જોયા હતા. એમના 49 વર્ષના આ સમગ્ર જીવનકાળનો 7મો ભાગ એટલે નીલકંઠ વર્ણી વેશે કરેલું એમને અદ્વિતીય અને અજોડ વિચરણ. આ સમગ્ર 7 વર્ષના વન વિચરણ દરમિયાન એમને લગભગ 13,000 કિલોમીટરથી પણ વધારે આ પદયાત્રા કરેલી છે. આ 7 વર્ષના વન વિચરણ દરમિયાન 7થી પણ વધારે દેશોમાં પોતાના પગલાં મૂકેલા છે. આ 7 વર્ષના વન વિચરણ દરમિયાન એમને અનેક મુમુક્ષુઓને કલ્યાણનો સાચો માર્ગ પણ બતાવેલો છે. આ સમગ્ર એમના 7 વર્ષના વન વિચરણમાં એક એવી અદ્ભુત તાકાત છે કે જેનાથી આપણા જીવનના 7 દિવસ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર કહેતા સમગ્ર જીવનને પણ સુધારી દેવાની તાકાત છે. એમના 7 વર્ષના વન વિચરણમાં આ સપ્તપદી કહેતા આપણું ગૃહસ્થ જીવન એને પણ શાંતિ આપવાની તાકાત છે. એમના 7 વર્ષના વન વિચરણમાં સપ્ત સિંધુને કિનારે વસેલી આપણી આ ભારતીય સંસ્કૃતિ જે સપ્ત સિંધુનો બનેલો પ્રદેશ છે એને પણ શાંતિ આપવાની, એકતા આપવાની એમાં તાકાત છે. અને એમના 7 વર્ષના વન વિચરણમાં સપ્ત સમંદરને કિનારે વસેલી સમગ્ર વિશ્વની સંસ્કૃતિ 6 અબજની જનતાને પણ શાંતિ અને સુખ આપવાની તાકાત છે. આ 7 વર્ષના વન વિચરણ દરમિયાન એમણે અનેક એવા કાર્યો કર્યા એમને હરિલામૃત ગ્રંથના આધારે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. કારણ કે ભગવાનના આ ચરિત્રો એ જીવનની અંદર શાંતિ આપનારા છે. ભગવાનના આ ચરિત્રો એ આપણને સમજણ આપે છે કે જ્યારે જીવનમાં એવા પ્રસંગો બને, ન ધારેલી ઘટનાઓ સર્જાય, ના માનેલું એ માનવામાં આપણે કમજોર થવું પડે, એ વખતે ભગવાનના આ ચરિત્રો આપણને સમજણ આપે છે કે જીવનમાં કઈ રીતે આગળ વધાય. સાથે સાથે ભગવાનના આ ચરિત્રો આપણા સમગ્ર જીવનને લીલું કહેતા હળિયારું બનાવે છે, શાતા આપે છે. અત્યારે આપણે સૌ કથાની અંદર બેઠા છીએ, પરંતુ એ કથા સાર્થક ક્યારે થાય? કથામાં તો આપણે બેસીએ છીએ,
પરંતુ કથા આપણી અંદર બેસે તો આ ચરિત્રો આપણને શાંતિ, સમજણ અને સુખ એ આપી શકતા હોય છે. કથા આપણી અંદર ક્યારે બેસે? આપણે તો અત્યારે કથામાં બેઠા જ છીએ, પરંતુ કથા આપણી અંદર ત્યારે જ બેસે જ્યારે હૃદયના એક શુદ્ધ ભાવથી, એક ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને ભગવાન સ્વામીને રાજી કરવાના એક શુદ્ધ ભાવથી આપણે બેસીએ અને બીજા કોઈ લૌકિક સ્વાદ કે અપેક્ષા ના રાખીએ, તો જ કથા એ આપણી અંદર બેસતી હોય છે. ઘણીવાર કેવા બધા ભાવો આપણે કથા દરમિયાન પણ આપણા અંતરની અંદર રમાતા હોય છે, આપણને ખ્યાલ નથી. પણ જ્યાં લૌકિક સ્વાર્થ આવે, આપણી અપેક્ષાઓ વધે, ત્યારે કથા આપણી અંદર બેસી શકતી નથી. એકવાર આવી મોટી પારાયણ દરમિયાન એક પ્રસંગ બન્યો. એક મોટી ભાગવત સપ્તાહ ચાલતી હતી. લગભગ 7 દિવસનું આયોજન હતું અને રોજ 8 થી 10,000 માણસો કથાની અંદર ભેગા થાય. એમાં એકવાર કથા પછી પ્રવક્તાએ જાહેરાત કરી. એક નાનકડો બાળક, જેમણા બાળકોની આગળ જાહેરાત થઈ, એમાં એક નાનકડો બાળક રડતો રડતો સ્ટેજની જમણી બાજુએ આવ્યો અને પ્રવક્તાએ પછી એની જાહેરાત કરી. બાળકને નામ પૂછ્યું. બાળકે પોતાનું નામ કીધું કે મારું નામ અંકિત છે. અને એના પિતાનું નામ પૂછ્યું કે મોહનભાઈ છે. તારી અટક કઈ છે? કે અમે દૂધવાળા તરીકે ઓળખાય છે. એટલે પ્રવક્તાએ જાહેરાત કરી કે અંકિત મોહનભાઈ દૂધવાળા નામનો બાળક સ્ટેજની જમણી બાજુએ આવેલો છે, અતિશય રડે છે, તો એના પિતા અત્યારે કથાની અંદર બેઠા હોય તો આવીને લઈ જાય. એ વખતે મોહનભાઈ કથાની અંદર જ બેઠા હતા. એના મિત્ર બાજુમાં રમેશભાઈ પણ બેઠા હતા. એટલે રમેશભાઈએ મોહનભાઈનું ધ્યાન દોર્યું. અલા મોહન, તારી જાહેરાત થઈ છે, તારો બાળક રડે છે, જ્યાં લઈ આવ. પણ મોહનભાઈએ ધ્યાન આપ્યું ને આપ્યું અને કથામાં જ્યારે તત્પર હતા. પ્રવક્તાએ 2 મિનિટ પછી બીજી વાર જાહેરાત કરી કે અંકિત મોહનભાઈ દૂધવાળા નામનો બાળક અહીંયા સ્ટેજની જમણી બાજુએ આવેલો છે, તો એના પિતાથી વિખોટો પડેલો છે, એના પિતા અહીંયા આવીને લઈ જાય. એટલે રમેશભાઈ બાજુમાં હતા. એને ફરીથી કીધું, મોહન, તારા નામની જાહેરાત થઈ છે, તારો બાળક રહે છે, ઊભો થઈને લઈ આવ ને, તો આટલા બધાનું ધ્યાન ના ખેંચાય. પણ મોહનભાઈ તો જાણે સ્થિર જ હતા. પ્રવક્તાથી રહેવાવીને કે હજુ કોઈ લેવા આવતું નથી. 2 મિનિટ પછી ફરીથી ત્રીજી વાર જાહેરાત કરી કે મોહનભાઈ દૂધવાળા વ્યક્તિનો બાળક અહીં ખોવાયો છે, સત્વરે આવીને લઈ જાય. અને એ વખતે રમેશભાઈથી રહેવાયું નહીં. એને મોહનને જરા ચૂંટણી ભરી કીધું, ઊભો થા, તારો બાળક ખોવાયો છે. ત્યારે એ વખતે મોહનભાઈએ રમેશભાઈને કીધું, એમાં તને શું વાંધો છે? આટલા 10,000ની પબ્લિકમાં મારા દૂધની જાહેરાત છે, એમાં તને વાંધો શું છે? આવા ભાવથી પણ કથામાં આપણે બેસતા હોઈએ છીએ. તો આવા જ્યારે ભાવ, લૌકિક ભાવ અને સ્વાર્થ જાણે રચાતા હોય, તો કથા આપણી અંદર બેસતી નથી. પણ આ ચરિત્રો જો ખરેખર હૃદયના શુદ્ધ ભાવથી, પવિત્ર ભાવથી એનું જો પાન કરવામાં આવે, તો એની અંદર એવી એક તાકાત છે કે આપણને આ લૌકિક અને પારલૌકિક બંને માર્ગમાં જીવન જીવવાની અદ્ભુત એક જડીબુટ્ટી આપે છે. નીલકંઠ વર્ણી પણ આવા 7 વર્ષના વન વિચરણમાં નીકળ્યા છે. એમનું આ વન વિચરણ એ મહાવિનિષ્ક્રમણ છે. આ નીલકંઠ વર્ણીનું વન વિચરણ એમને જે રીતે આગળ વધ્યા છે, એમાં આપણે જોઈએ છીએ કે એમાં કોઈ એમને ઘરમાંથી કાઢી મૂક્યા નથી, કોઈએ એમના પર ક્રોધ કર્યો નથી, ઘરમાં ખાવાનું નથી મળ્યું ને સાદું થવા માટે નીકળી પડ્યા એવું પણ નથી, ધંધામાં ખોટ નથી આવી, બેકારી નથી આવી, ભૂકંપ કે વાવાઝોડાથી એમનું ઘર નાશ નથી પામ્યો, પરંતુ એમને ઘર છોડ્યું છે લોકોના કલ્યાણ માટે. એમને ગૃહત્યાગ કર્યો છે ભક્તોને સુખ આપવા માટે. એથી પણ વિશેષ એમને મહાવિનિષ્ક્રમણ કર્યું છે કે હજારો વર્ષોથી તપ અને સાધના કરતા એવા સિદ્ધોને દર્શન આપવા માટે, આત્યંતિક મુક્તિ અપાવવા માટે આ નીલકંઠ વર્ણી એ પોતે નીકળી રહ્યા છે. આ એમની કોઈ ટૂર નથી, આ એમનો કોઈ પ્રવાસ નથી, આ એમની કોઈ યાત્રા પણ નથી, પરંતુ એથી વિશેષ એક દિવ્ય, એક ભવ્ય, એક અલૌકિક, પારલૌકિક, અદ્વિતીય, અજોડ એમનું આ વન વિચરણ છે. ગઈકાલે નીલકંઠ વર્ણીના વન વિચરણ દરમિયાન શ્રીપુર ગામમાં બનેલો પ્રસંગ એ આપણે જોયો કે મઠના મહંતજી એમને વિનંતી કરે છે, ત્યાં એમને પ્રતાપ જોયો, પરંતુ સિંહ એમને વશ થઈ જાય છે. સાથે સાથે નીલકંઠ વર્ણી એ પોતે નિર્ભય રહે છે. એમની નિર્ભયતાના દર્શન પણ આ ગ્રામવાસીઓને થાય છે, મઠના મહંતને થાય છે, બધા પગમાં પડે છે. પોતાની મહંતાઈ શિષ્યો ખુદ પોતે અને ગ્રામવાસીઓ પણ એમના પગમાં પડીને વિનંતી કરે છે કે તમે અહીંયા રહો, પરંતુ એ બધી જ લાલચ નીલકંઠ વર્ણી ઠુકરાવી દે છે
અને પોતાને રસ્તે આગળ વધે છે. આ પ્રસંગમાં આપણને અહીંયા દેખાય છે કે નીલકંઠ વર્ણી એ પોતે નિર્ભય તો રહ્યા, સ્વયં તો પોતે નિર્ભય હતા, કારણ કે એમને કોઈ વસ્તુની અપેક્ષા નહોતી. વ્યક્તિ નિર્ભય ક્યારે રહી શકે? જ્યારે અંતરના સંપૂર્ણ લૌકિક ભાવોની હોળી થઈ જાય, કોઈ પણ પ્રકારની અપેક્ષા ના હોય અને પૂર્ણ સંતોષથી વ્યક્તિ જ્યારે જીવતો હોય ત્યારે વ્યક્તિ સદા નિર્ભય હોય છે. નીલકંઠ વર્ણીને કોઈ લૌકિક વસ્તુની સ્પૃહા નથી. અહીંયા પોતે લખે છે અને ત્યાં એના મઠના મહંતને પણ કહે છે કે તમે જે બધી વાત કરો છો એની કોઈ લૌકિક વસ્તુની અમને અહીંયા સ્પૃહા નથી. કારણ કે બહુ સુંદર પંક્તિ નીલકંઠવાણી મહંતને સમજાવે છે. જે જોગી ઇન્દ્રાસન તુચ્છ જાણે, તે દ્રવ્ય ઈચ્છા ઉર કેમ આણે, સ્વાત્મા થકી ભિન્ન શરીર ધારે, ઈચ્છે નહીં દૈહિક સુખ ક્યારે. નીલકંઠ વર્ણી મહંતને કહે છે કે જે જોગે ઇન્દ્રાસન તુચ્છ જાણે, તે દ્રવ્ય ઈચ્છા ઉર કેમ આણે. કે એકવાર જે અન્ન આપણે ખાધું હોય પછી એની ઉલટી થઈ જાય, પછી કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય, ભૂખ્યો વ્યક્તિ હોય, છતાં પણ ઉલટી પાછી ગળતો નથી. એમ આ લૌકિક જેટલા કંઈ પદાર્થો છે, સંપત્તિ છે, તમારી આશ્રમ કે મઠની મહંતાઈ છે, એવા કોઈ લૌકિક પદાર્થો કે કોઈ સાધનો એ મને હવે અડી શકે એમ નથી, નડી શકે એમ પણ નથી. કારણ કે જેમ ઉલટી કરેલા અન્નની આપણને તુચ્છતા સમજાઈ જાય છે, એનો અભાવ થઈ જાય છે, એમાં બધા જ લૌકિક પદાર્થોની મેં ઉલટી કરી નાખી છે. માટે મહનજી, તમે મારા માર્ગની અંદર આવશો નહીં. મારે તો જે હિમાલયના ઉચ્ચ શિખરો સર કરવા છે, અનેક મુમુક્ષોનું કલ્યાણ કરવું છે, મારે ત્યાં નીકળવું છે, તમે અમને જવા દો. નીલકંઠ વર્ણી આવા કોઈ પ્રલોભનમાં, લાલચમાં એ ફસાતા નથી, આગળ નીકળે છે. અહીંયા નીલકંઠ વર્ણીના પ્રસંગની નિર્ભયતા પણ આપણને દેખાય છે. સ્વયં તો પોતે નિર્ભય હતા જ, પરંતુ એમના યોગમાં જે આવ્યા એમને પણ એમને નિર્ભયતા આપેલી છે. આ બહુ મોટી વિશેષતા છે. વ્યક્તિ પોતે તો નિર્ભય હોય, પરંતુ એના યોગમાં આવનાર દરેકને પણ એવી નિર્ભયતા આપી શકે ને, એમના નિર્ભયતાની સાચી કિંમત છે, એ નિર્ભયતાનું સાચું મૂલ્ય છે. નીલકંઠ વર્ણી એમના યોગમાં જે આવ્યા છે અને ત્યારબાદ પણ ગુજરાતમાં આવી ભગવાન સ્વામિનારાયણ તરીકે જે કાર્યો કર્યા છે, એ દરેક કાર્યોમાં એમના યોગમાં આવનાર સંતોને, ભક્તોને, મુમુક્ષુઓને કેટલાયને એમને નિર્ભયતા બક્ષી છે. એ આપણે એમના જીવનચરિત્ર જોઈએ ત્યારે ખ્યાલ આવે કે જ્યારે એ ગુજરાતની પ્રજા વ્યસનો પાછળ કાયર થઈ ગઈ હતી, ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમને નિર્ભય બનાવ્યા હતા. જ્યારે એ ગુજરાતની પ્રજા વ્યસનની અંદર અને વ્યસન મુક્તા ગભરાતી હતી, પર શ્રી ગ્રમણ જેવા દૂષણો પ્રત્યે જ્યારે સપડાતી હતી, ત્યારે એ ભગવાન સ્વામિનારાયણે એમને સાચી નિર્ભયતા આપી હતી. વ્યસનીઓ પાછળ, વહેમીઓ પાછળ, અંધશ્રદ્ધા પાછળ, કુરિવાજો પાછળ જ્યારે એ પ્રજા કાયર થઈ ગઈ હતી, કુરિવાજો છોડી શકતા નહોતા, વ્યસનની જાળમાંથી નીકળી શકતા નહોતા, ત્યારે ભગવાન સ્વામિનારાયણે એમને ભગવાનનો આશરો દ્રઢાવી આ અંધશ્રદ્ધામાંથી, વહેમમાંથી અને કુરિવાજોમાંથી મુક્તિ આપી હતી, નિર્ભયતા આપી હતી. જ્યારે એ વખતે ગુજરાતનો સમાજ બાળકીને દૂધ પીતી કરવા જેવા ભયંકર કુરિવાજોમાં સપડાતો હતો, બાળ હત્યાના પાપની અંદર એ જ્યારે સડી રહ્યો હતો, પતિ પાછળ એ સ્ત્રીઓ જ્યારે સતી થતી હતી, એ સતી પ્રથા સામે, બાળ હત્યા સામે એ પ્રજા જ્યારે કાયર થઈ ગઈ હતી અને આ બાળ હત્યા અને સતી પ્રથાનો રિવાજ એ છોડી શકતું નહોતું, ત્યારે એ ભગવાન સ્વામિનારાયણે એમને નિર્ભયતા આપીને સાચો માર્ગ બતાવ્યો હતો. જ્યારે જેમ ઘાસ વાઢે એમ માણસના મોઢા વાળતી એવી કાઠીઓની પ્રજા એ જ્યારે હિંસક થઈ ગઈ હતી અને અહિંસાનો માર્ગ અપનાવી શકતી નહોતી, અહિંસાના માર્ગે જ્યારે કાયર હતી, ત્યારે ભગવાન સ્વામિનારાયણે આ બધી પ્રજાને એમને સાચી નિર્ભયતા આપી હાથમાં માળા આપી દીધી હતી. એ જ્યારે સાધુઓ ખાવાની અંદર અને પરશ્રી ગમનમાં જ્યારે મસ્ત થઈને ફરતા હતા અને બ્રહ્મચર્ય પાળવામાં જ્યારે કાયર થઈ ગયા હતા, ત્યારે એ સાધુઓને બ્રહ્મચર્ય પાળવામાં નિર્ભય બનાવ્યા હતા. આ ભગવાન સ્વામિનારાયણનું આવું અદ્ભુત અલૌકિક એ કાર્ય હતું, એ આપણને દેખાય છે. તો અહીંયા પણ નીલકંઠ વર્ણી આ મઠની મહંતાઈની પ્રલોભનમાં ફસાયા વિના પોતે પોતાના રસ્તે હવે આગળ વધી રહ્યા છે. ગુપ્ત કાશી નામના સ્થળમાં ત્યાં જાય છે. આ ગુપ્ત કાશી જેવા પવિત્ર સ્થળમાં ગંગા યમુનાની ધારા વહે છે અને આ એક જ કુંડની અંદર પડે છે. યાત્રિકો ત્યાં સ્નાન કરીને પવિત્ર થવાનો લાભ લે છે. પછી ત્યાં ગુપ્ત દાન પણ કરે છે. એવા ગુપ્ત કાશી તીર્થનો મહિમા છે. ત્યાં નીલકંઠ વર્ણી જળ ઝીલણીનો સમયો પણ એ કરે છે.
ત્યાંથી ગુપ્ત પ્રયાગમાં જાય છે. ગુપ્ત પ્રયાગને પણ તીર્થત્વ આપી બદ્રીનાથને રસ્તે આગળ વધે છે. આગળ જતાં ત્રિયુગી નારાયણ એ મહાદેવનું મંદિર આવે છે. ત્યાં આ નારાયણના મંદિરમાં ભગવાન નારાયણ ભૂદેવી અને શ્રીદેવી પોતાના દેવીઓ સાથે ત્યાં દર્શન આપે છે. એને પણ તીર્થત્વ આપી પોતે આગળ જાય છે. આગળ જતા રસ્તામાં ગૌરીકુંડ નામનું પવિત્ર તીર્થ આવે છે. આ ગૌરીકુંડમાં ઠંડા પાણીના અને ગરમ પાણીના એવા કુંડ છે. એ કુંડની અંદર એવો મહિમા છે કે સતી પાર્વતીજીએ આ કુંડની અંદર સ્નાન કર્યું હતું અને ત્યાં પોતે પોતાનું જન્મસ્થાન પણ બનાવ્યું છે. આવા પવિત્ર સ્થાનમાં નીલકંઠવર્ણી સ્નાન કરી કેદારનાથને રસ્તે એ આગળ વધે છે. કેદારનાથમાં નીલકંઠવર્ણી પહોંચે છે, જે કેદારનાથ ભારતના મુખ્ય 4 યાત્રાધામોનું એક પવિત્ર તીર્થધામ છે. આ કેદારનાથના દર્શને લાખો ભાવિકો વર્ષો વર્ષ આવતા હોય છે. એનો મહિમા તો વિશેષ છે જ કે જે ભારતના 12 જ્યોતિર્લિંગ ગણાય છે એમાંનું એક આ જ્યોતિર્લિંગ કેદારનાથમાં છે. આનો કેદારનાથનો જે એક સતયુગથી મહિમા છે કે સતયુગમાં ઉપમન્યુએ ભગવાન શંકરની અહીં આરાધના કરી હતી. સાથે સાથે દ્વાપર યુગમાં પણ પાંડવોએ અહીંયા તપશ્ચર્યા કરી હતી. આ કેદારનાથજીના મંદિરમાં ઉષા, અનિરુદ્ધ, 5 પાંડવો, શ્રીકૃષ્ણ અને શિવ પાર્વતીજીની મૂર્તિઓ છે. નીલકંઠવર્ણી થોડાક દિવસ ત્યાં રોકાય છે અને એક પછી એક ત્યાં બધા ગિરી શિખરો વટાવતા, હિમકેન્દ્રો વટાવતા 9 દિવસે એ બદ્રીનાથને રસ્તે એ ત્યાં પહોંચી રહ્યા છે. નીલકંઠવર્ણી જ્યારે બદ્રીનાથને રસ્તે જાય છે ત્યારે બહુ સુંદર વર્ણન અહીં બદ્રીનાથનું કરે છે કે બદ્રીનાથ પાસે કેવી એક રમણીયતા છે, ત્યાં કેવું પવિત્ર સ્થાન છે, એ સ્થાનની કેવી અલૌકિકતા છે, એનું બહુ જ સુંદર વર્ણન અહીંયા લીલામૃત ગ્રંથમાં આવે છે. બદરીસ પાસ નદી ગંગ વહે, સુરલોકવાસી પણ ચિત્ત ચહે, તન નાવું તાપ વળી પાપ હરે, જળથી પવિત્ર પડમાહી કરે. કે બદ્રીસ પાસ કહેતા બદ્રીનાથ પાસે આવી પવિત્ર ગંગા નદી વહે છે, જેમાં સ્નાન કરવાથી આવા તનના અને મનના પાપ એ શમી જાય છે. એવો એનો ત્યાં મહિમા છે. અને આવી રીતે બદ્રીનાથને રસ્તે ત્યારે નીલકંઠવર્ણી 9 દિવસે પહોંચે છે. એ પહેલાં એક બહુ સુંદર પ્રસંગ બને છે. જ્યારે નીલકંઠવર્ણી બદ્રીનાથ પહોંચે છે ત્યારે એ વખતે એમને એ રસ્તાની અંદર પંજાબના રાણા રણજીતસિંહ પણ મળે છે. આપણે ગઈકાલે વાત કરી હતી કે નીલકંઠવર્ણીની એવી એક આકર્ષક મૂર્તિ હતી, મનમોહક એવી કાયા હતી અને એવી કાંતિ હતી, બ્રહ્મચર્યથી ઓજતું એમનું લલાટ હતું કે કોઈ પણ મહાત્મા હોય, મંડલેશ્વર હોય, રાજા હોય, મહારાજા હોય, કોઈ મહંત હોય, એ બધા જ પ્રથમ દર્શને જ એમાં અભિભૂત થઈ જતા, એમના ચરણોમાં પણ પડી જતા. એવો જ પ્રસંગ અહીંયા પણ બને છે. નીલકંઠવર્ણી જ્યારે બદ્રીનાથને રસ્તે જાય છે ત્યારે એ વખતે આ પંજાબના રાણા રણજીતસિંહ, જેનું ભારતના પ્રતાપી રાજાઓમાં આજે પણ એક ગૌરવથી નામ ગણાય છે, એવા રાજા રણજીતસિંહ એ પણ બદ્રીનાથની યાત્રાએ જતા હોય છે. એમને આ રસ્તાની અંદર નીલકંઠવર્ણી બટુક બ્રહ્મચારી, માત્ર 12 વર્ષની ઉંમર છે, એનો ભેટો થાય છે. કોઈ પરિચય નથી, કોણ છે પૂછ્યું નથી, અને રાણા રણજીતસિંહ નીલકંઠવર્ણીની કાયા જુએ છે, મૂર્તિ જુએ છે, સીધા જ પગમાં પડે છે, સાષ્ટાંગ દંડવત કરે છે. કોણ? રાણા રણજીતસિંહ. પૂછતા નથી તમે કોણ છો, પરંતુ કેવો નીલકંઠવર્ણીનો એક અદ્ભુત પ્રતાપ હશે, કેવી એક અલૌકિક એમનો પ્રભાવ હશે કે વગર પૃચ્છાએ પૂછપરછે કોઈ પણ પ્રકારના પ્રશ્ન વિના આ રાણા રણજીતસિંહ સીધા જ નીલકંઠવર્ણીના પગમાં પડે છે અને સીધી જ વિનંતી કરે છે. વર્ણીને પૂછે છે કે વર્ણી તમે કોણ છો, ક્યાંથી આવો છો, તમે કોઈ સામાન્ય માનવી લાગતા નથી, સાક્ષાત ઈશ્વરીય વિભૂતિ છો. અને હજુ કાંઈ નીલકંઠવર્ણી જવાબ આપે એ પહેલાં જ એ રાણા રણજીતસિંહ નીલકંઠવર્ણીને સીધી જ ઓફર મૂકે છે કે વર્ણી, મારી અંતરની ઈચ્છા છે, આજે આપના પ્રથમ દર્શન થયા છે ત્યારે મને એવું લાગ્યું કે સાક્ષાત મને ભગવાનના દર્શન થયા છે, માટે મારી વિનંતી તમે સ્વીકારો. હું પંજાબનો રાણા રણજીતસિંહ છું, પંજાબનું આટલું સમૃદ્ધ રાજ્ય મારું છે, તો મારું બધું જ રાજ્ય, મારું સૈન્ય, હું પોતે હું તમને અર્પિત થાઉં છું. કોઈ પરિચય વિના પોતાની બધી જ રાજ્યની સંપત્તિ, સૈન્ય, પ્રજાને ખુદ પોતે એ રણજીતસિંહ નીલકંઠવર્ણીના ચરણોમાં મૂકે છે. આ કોઈ સામાન્ય રાજા નહોતો.
આપણે જ્યારે ભારત વર્ષનો ઇતિહાસ તપાસીએ છીએ અને રણજીતસિંહ જેવા પ્રતાપી રાજાનું આખ્યાન સાંભળીએ છીએ ત્યારે ખરેખર આપણને એક ગૌરવ થાય કે જે ભારતના અગ્રગણ્ય રાજાઓ આજે ગણાય છે, જેમ કે રાણા પ્રતાપનું નામ આપણે ગૌરવથી લઈએ છીએ, છત્રપતિ શિવાજીનું નામ પણ ગૌરવથી લઈએ છીએ. એ જ રીતે પંજાબ પ્રદેશમાં સૌથી પહેલું કોઈનું નામ લેવાતું હોય તો રાણા રણજીતસિંહનું લેવાય છે. એટલો આ રાજા પ્રતાપી હતો, કારણ કે પંજાબ જેવો સમૃદ્ધ પ્રદેશ, પંજાબ પંચ આબ એટલે પાણી, કે જે પ્રદેશમાં 5 નદીઓનું પાણી 12 માસ રહ્યા કરે છે એવો પંજાબનો સમૃદ્ધ અને લીલોતરો પ્રદેશ. આજે પણ એવું કહેવાય છે કે આ પંજાબની અંદર જે 5 નદીઓ વહે છે, સિંધુ, સરસ્વતી, ચિનાબ, જેલમ, પિયાસ જેવી 5 નદીઓ ત્યાં વહે છે, કે જેને લઈને પંજાબનો પ્રદેશ 12 માસ સમૃદ્ધ રહે છે. વર્ષની અંદર ઓછામાં ઓછા 3 થી 4 પાક તો સામાન્ય રીતે લઈ શકાય, એટલી બધી એની ફળદ્રુપતા છે. કોઈ દિવસ ત્યાં દુકાળ પડે નહીં એવું આખું પંજાબના પ્રદેશનું આ નદીઓએ આકાર ગોઠવેલા છે. આવો સમૃદ્ધ પ્રદેશ, એની આવી ધીકતી આવક, એનું રાજ્ય અને એનો રાજા, એ જ્યારે નીલકંઠવર્ણીના પગમાં પડીને વિનંતી કરે ત્યારે કેટલો પ્રતાપ એને નીલકંઠવર્ણીમાં જોયો હશે. સાથે સાથે આ રાજા રણજીતસિંહ એ એક મહાબાહોશ રાજા હતો, મહાપ્રતાપીશાળી હતો. જ્યારે ભારતના ઇતિહાસ તરફ આપણે નજર કરીએ ત્યારે એક આપણને ખરેખર એક અસ્મિતા જાગે એવો રાજા રણજીતસિંહ રીતે ઇતિહાસ એ આપણને મળે છે. આપણને સૌને ખ્યાલ છે કે જ્યારે તાજમહાલ બંધાયો, એ તાજમહાલને બંધાવનારો રાજા હતો શાહજહાં. એ શાહજહાંએ પોતે મયુરાસન પણ બનાવ્યું હતું, કે જ્યારે પોતે રાજસભામાં બેઠો હોય અને મયુરાસન એક કરોડો રૂપિયાનું એ વખતનું આસન હતું. એ મયુરાસનની જેને લઈને કિંમત હતી, એ કિંમત શેને લઈને હતી? કોહિનૂર હીરાને લઈને. આ કોહિનૂર હીરો આજની તારીખ સુધી પણ સમગ્ર વિશ્વનો મોંઘામાં મોંઘો અને અમૂલ્ય હીરો ગણાય છે. એ વખતે મયુરાસનમાં આ શાહજહાંએ જડાવેલો. પરંતુ વખત જતાં આ મોગલ સામ્રાજ્યનો અંત આવતા ઈરાનના શાહે દિલ્હી ઉપર ચડાઈ કરી અને એની નજર મયુરાસનના કોહિનૂર હીરા તરફ હતી. એ મયુરાસનનો કોહિનૂર હીરો એને લૂંટ્યો અને પોતાના દેશ ઈરાનમાં એ પાછો લઈ ગયો. ભારતનો આવો આપણને ઇતિહાસ મળે છે. ઈરાનના શાહે વર્ષો સુધી પોતાની પાસે હીરો રાખી મૂક્યો, કોહિનૂર હીરો, જે ભારતની એક અમૂલ્ય સંપત્તિ હતી. અને જ્યારે રાજા રણજીતસિંહ પોતે રાજ્ય ઉપર આવ્યા અને રાજા બન્યા ત્યારે એને ખ્યાલ આવ્યો કે ભારતનું એક અમૂલ્ય હીરો, અમૂલ્ય સંપત્તિ, એ કોહિનૂર ઈરાનનો શાહ લડીને લૂંટીને અહીંથી લઈ ગયો છે. એટલે રાજા રણજીતસિંહે પોતાના સૈન્યને લઈને ઈરાન દેશ ઉપર ચઢાઈ કરી. ચઢાઈ કરીને આ શાહને પરાજય કર્યો અને જે કોહિનૂર હીરો ભારતની બહાર ગયો હતો એને લૂંટીને પાછો લાવી અને મયુરાસનમાં પાછો ગોઠવી દીધો. પોતાના રાજ્યમાં ના લીધો. જો પ્રમાણિકતા કેટલી છે, પાછો મયુરાસનમાં જે હતો ને ત્યાં એને ગોઠવી દીધો. આ રાજાઓની પ્રમાણિકતા, કે ભારતનું આ નાક ગણાય છે, ભારતનું સૌથી સમૃદ્ધ અને અમૂલ્ય વસ્તુ છે. તો આ રાજાઓ પ્રતાપીને મહાબાહોશ હતો. પરંતુ આપણી કમજોરી કહો, આપણો કુસંપ કહો, કે પછી અંગ્રેજો આવ્યા અને અંગ્રેજો પછી એ હીરો લૂંટીને ગયા. આજની તારીખે લંડનની અંદર એ સચવાયેલો છે, આજે ભારતમાં નથી. પણ રાજા રણજીતસિંહ વિશે આપણે ગૌરવથી કહી શકીએ કે ભારતની બહાર ગયેલો એક વખત આ કોહિનૂર હીરો એકવાર તો ભારતમાં પાછો લઈ આવ્યા હતા. આ એનો પ્રતાપ અને બહાદુરી બતાવે છે. આવો રાજા હતો એ રાજા રણજીતસિંહ, આટલો સમૃદ્ધ પ્રદેશનો રાજા, આવો પ્રતાપી રાજા, આવો બાહોશ રાજા, એ નીલકંઠવર્ણીના પગમાં પડીને વિનંતી કરે છે કે તમે મારું રાજ્ય સ્વીકારો, મારું સૈન્ય, મારી પ્રજાને હું ખુદ પોતે તમારો સેવક બનીને રહીશ, તમે અમને અંગીકાર કરો. અને એ વખતે જ્યારે આવું પ્રલોભન આવે, આવી લાલચ આવે, ભલો વ્યક્તિ એમાં ફસાઈ જાય. પણ નીલકંઠવર્ણી અહીં જુદા છે. નીલકંઠવર્ણીની ધ્યેય નિષ્ઠા કેટલી અડગ છે, પોતે કરેલો અચલ અને અટલ સંકલ્પ એ કેટલો નિશ્ચિત છે. એમને આવી લાલચ કે આવું પ્રલોભન એ જરા પણ ફસાવી શકતા નથી. અને કેવી એમની બ્રહ્મકુમારી છે, કેવી એમની અલમસ્તાઈ છે કે નીલકંઠવર્ણીને જ્યારે રાજા પગમાં પડ્યા, દંડવત કર્યા, આ ઓફર મૂકી અને કાકલુદીને વિનંતી કરી, ત્યારે નીલકંઠવર્ણી જે બ્રહ્મમસ્તીમાં જવાબ આપે છે, રાજાને શું કહે છે? વિનંતી નહીં, સીધી પોતાની બ્રહ્મમસ્તી ત્યાં બતાવે છે કે રાજા, તારો માર્ગ અને મારો માર્ગ એ બંને જુદા માર્ગ છે. આપણા બેનો મેળ કોઈ રીતે બેસે એવો નથી. તું ભોગી છે અને હું ત્યાગી છું. રાજાને કહી દે, તું ભોગી છું ને હું ત્યાગી છું. તને રાજ્યનો અને ધનનો મદ છે, મને ત્યાગ અને વૈરાગ્યનો મદ છે. તું તારે રસ્તે આગળ જા, મને મારે રસ્તે જવા દે. નીલકંઠવર્ણી ફરીથી કહે છે કે રાજા, તને રાજ્યમાં આસક્તિ હોય, મને ભગવાનની ભક્તિમાં અને વનમાં આસક્તિ છે. તું રાજ્યાધીન છે
તો હું ભક્તાધીન છું, આપણા બેનો માર્ગ જુદો છે, માટે તું તારે રસ્તે જા અને મને મારે રસ્તે જવા દે. નીલકંઠ વળીને આવેલી આવી અમૂલ્ય ઓફર, એક કેટલું બધું લાલચ, પ્રલોભન, પણ નીલકંઠ વરણી એમાં ફસાતા નથી. એમની ધ્યેય નિષ્ઠાનો આપણને આ પરિચય મળે છે. ખરેખર એવું કહી શકાય કે એમના માટે જ કદાચ આ પંક્તિ લખાઈ હશે, જે ગુજરાતી ભાષાના દરેક આવા વિચાર વિસ્તારમાં પૂછાતી હોય છે કે કદમ અસ્થિરો એને કદી રસ્તો નથી જડતો, અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. આ સાચી ધ્યેય નિષ્ઠા કોને કહેવાય એનું દ્રષ્ટાંત આ નીલકંઠ વરણી અહીંયા પૂરું પાડે છે. અહીંયા તો પ્રસંગ પૂરો નથી થતો. રાજા ફરીથી વિનંતી કરે છે, કાકલુદી કરે છે. નીલકંઠ વરણી કે આપણા બેનો મેળ બેસેવો નથી, મને મારે રસ્તે આગળ જવા દે. નીલકંઠ વરણી પોતાને રસ્તે આગળ જાય છે. આ પછીનો પ્રસંગ આવે, પણ અહીંયા અત્યારે સુસંગ છે એટલે કહી દઉં છું કે જ્યારે બદ્રીનાથને રસ્તેથી નીલકંઠ વરણી જ્યારે પાછા આવ્યા એ વખતે પછી હરદ્વાર તરફ ફરીથી રાજા રણજીતસિંહનો ભેટો થાય છે. રાજા રણજીતસિંહને જ્યારે નીલકંઠ વરણીના પહેલાં દર્શન થયા ત્યારથી એનું મન આ મૂર્તિમાં ચોંટી ગયું હતું અને ત્યારથી એ સતત નીલકંઠ વરણીનું ચિંતન કરતા હતા કે ક્યારે ફરીથી નીલકંઠ વરણીનો મને ભેટો થાય. અને ફરીથી હરદ્વારમાં એમને જ્યારે ભેટો થાય છે ત્યારે ફરીથી પાછી એ જ વિનંતી, એ જ કાકલુદી કે નીલકંઠ વરણી મારા રાજ્યમાં પધારો, રાજ્ય અંગીકાર કરો, તમે રાજા બનો, હું તમારો સેવક થઈને રહીશ. પણ નીલકંઠ વરણી બીજી વાર પણ આવી ઓફર આવી, પણ છતાં એને ઠુકરાવી દે છે અને કહે છે કે રાજા તું શાંતિથી રાજ કર, તને ભવિષ્યમાં મારો યોગ કરાવીશ, તું અત્યારે રાજ્ય કર, એ તારી સેવા છે. બે વખત આવેલી આવા એક સમૃદ્ધ પ્રદેશની રાજાની ઓફર, આવું લાલચ, આવું પ્રલોભન, નીલકંઠ વરણી એમાં જરા પણ ફસાતા નથી. આ નીલકંઠ વરણીનો પ્રતાપ છે, આ પ્રભાવ છે. આપણને દેખાય કે કેવા ભગવાન સ્વામિનારાયણ એક 12 વર્ષના એક કિશોર તરીકે છે, પણ કેટલી અડગ ધ્યેય નિષ્ઠા છે, કેટલી અટલ એમનો સંકલ્પ છે કે એમના સંકલ્પમાં, એમની નિષ્ઠામાં કોઈ એમને ડગાવી શકતું નથી. આવા નીલકંઠ વરણી હવે બદ્રીનાથને રસ્તે એ પોતે આગળ વધી રહ્યા છે. એક પછી એક પ્રદેશો વટાવતા રહે છે. રસ્તાની અંદર એમને બધા જંગલો આવે છે. દિવસે પણ જ્યાં સૂર્યનું કિરણ ના પહોંચે એવા ગાઢ જંગલમાંથી પસાર થઈ રહ્યા છે. એ ક્યારે સૂવે છે, ક્યારે ઊંઘે છે, ક્યારે ખોરાક લે છે, એ કાંઈ આપણને ખબર પડે એવી નથી, કારણ કે સદા ઉપવાસી એવા નીલકંઠ વરણી છે. અહીંયા બહુ સુંદર વર્ણન કરતા લીલામૃત ગ્રંથની અંદર લખે છે કે નીલકંઠ વરણી એ પોતે કેવી રીતે આ રીતે આહાર કરતા હશે, કેવી રીતે સૂતા હશે, કેવી રીતે ભિક્ષા માગતા હશે. સુંદર વર્ણન સાથે લખે છે, આહાર ક્યારે ફળનો કરે છે, ક્યારેક તો પેટ જળે ભરે છે, કરે પ્રભુજી દિવસે પ્રવાસ, વસે નિશાએ વનમાં જવાસ, કદાપી માગે જનપાસ ભિક્ષા, કદાપી દે છે વળી સારી શિક્ષા, એવી રીતે તે વિચર્યા વિદેશ, ઉલ્લંઘિયા ગામ પૂરો વિશેષ. કે નીલકંઠ વરણી ક્યારેક ફળનો આહાર કરી લે છે, ક્યારેક તો પેટ જળે ભરે છે. આહારનો કંઈ બંદોબસ્ત ના થાય તો પાણીથી પણ પેટ ભરીને આગળ વધે છે. દિવસે પ્રવાસ કરે છે અને રાત્રે વનની અંદર ગાઢ અંધકારમાં થોડો આરામ વાસ કરી પોતાના રસ્તે આગળ વધે છે. ક્યારેક કોઈ ગામ આવે તો ભિક્ષા માગીને પોતે પૂરું કરતા હોય છે, અને કદાચ ભિક્ષામાં અનાજ ન મળે તો પોતાના દેહને શિક્ષા કહેતા દંડ આપીને પણ, ઉપવાસ કરીને પણ પોતાના માર્ગની અંદર એ અટકતા નથી, આગળ વધી રહ્યા છે. આવી રીતે એક પછી એક ગામ પૂરો નદીઓ વટાવતા એ બદ્રીનાથને રસ્તે એ જ્યારે પહોંચે છે ત્યારે હવે બીજો પ્રસંગ એ ઊભો થાય છે. નીલકંઠ વરણીને એક પછી એક આવા જ્યારે રસ્તાની અંદર વિવિધ પ્રકારના રાજાઓ, મહારાજાઓ, મહંતો, મંડલેશ્વરો, ગામના પ્રજાઓ એ બધા મળે છે. હવે જે મળે છે એ 4 વ્યક્તિ મળવાના છે. આ 4 વ્યક્તિ એક વિશિષ્ટ રૂપ લઈને આવી રહ્યા છે. તો પહેલાં અહીંયા બ્રાહ્મણના વેશે સાક્ષાત સતયુગ એ નીલકંઠ વરણીની પાસે આવે છે. અને એ વખતે નીલકંઠ વરણી જ્યારે પોતે બદ્રીનાથને રસ્તે છે અને એ વખતે આ સતયુગ મૂર્તિમાન બ્રાહ્મણના વેશે આવી દુઃખી હૃદયે અને એકદમ દીન થયેલો બ્રાહ્મણ નીલકંઠ વરણીના પગમાં પડે છે. એનું પણ બહુ સુંદર અહીંયા વર્ણન કરતા લખે છે, એવે સમે ત્યાં વળી વિપ્ર એક,
આવી સુવાક્યો ઉચ્ચર્યો અનેક, ઉદાસી આત્મા અતિ જે એનો, દુઃખે દિશે દુર્બલ દેહ તેનો, આંખેથી આંસુ અતિશય વહે છે, કષ્ટે ભરેલા કથનો કહે છે, એવું વિલોકી પ્રભુ એમ પૂછે, રે કોણ તું છે, તુજ દુઃખ શું છે? તેવી પ્રબોલ્યો કરીને પ્રણામ, હે સ્વામી મારું સતયુગ નામ, મારા સમાનો નથી ધર્મ આજ, હું દુઃખી છું તે થકી રાજ રાજ, ધર્મ પ્રવર્તા વને જ કાજ, તમે ધર્યો છે પ્રભુ દેહ આજ, મારે સમે સૌ તપસાધુ કરતા, વને વસીને તવ ધ્યાન ધરતા. નીલકંઠ વર્ણી જ્યારે આગળ વધે છે એ વખતે બ્રાહ્મણના વેશે એક ઉદાસી આત્માવાળો, દુઃખી હૃદયનો અને દુર્બલ દેહવાળો સાક્ષાત સતયુગ પોતાની આંસુઓની ધારા વહાવતો વહાવતો કષ્ટે ભરેલા કથનો નીલકંઠ વર્ણીને કહી રહ્યો છે. પ્રભુ એને પૂછે છે કે રે નર, કોણ તું છે, તું જે દુઃખ શું છે, કે તું કોણ છું, તારું દુઃખ શું છે? ત્યારે આ વિપ્ર સાક્ષાત મૂર્તિમાન સતયુગ પ્રણામ કરે છે, નીલકંઠના પગમાં પડે છે અને કહે છે કે હે સ્વામી, મારું સતયુગ નામ છે. આજે જ્યારે તમે ધર્મ પ્રવર્તાવાને કાજ અવતાર ધર્યો છે, તો મારી તમને એક વિનંતી છે કે મારા સમયનો જે ધર્મ હતો, મારા સમયમાં લોકો જે તપ કરતા હતા, એ તપ અત્યારના 18મી સદીના કળીકાળમાં સાવ ભૂસાઈ ગયું છે. લોકો તપ શું છે, તપ શબ્દને ભૂલી ગયા છે. માટે મારી તમને વિનંતી છે કે તમે જ્યારે આ ધર્મ પ્રવર્તન કરવા માટે નીકળ્યા છો, તો મારા સમયનો જે તપનો ધર્મ હતો, એ સતયુગી જે તપનું વાતાવરણ હતું, એવું પણ તમે આ ધરાતલ ઉપર સ્થાપો, એવી મારી તમને નમ્ર પ્રાર્થના છે. નીલકંઠ વર્ણી આ દુઃખી હૃદયનો, દુર્બલ દેહવાળો, આંખમાંથી આંસુ વહાવતો આ સતયુગને વરદાન આપે છે અને કહે છે કે તું જરા પણ ઉદાસ ના થઈશ, કે જ્યારે મારા યુગમાં જે આવે એને આ તપનો હું આદેશ આપીશ, અને જ્યારે પણ એથી પણ વિશેષ જ્યારે હું ગુજરાતમાં ધર્મ પ્રવર્તનનું કાર્ય કરીશ, ત્યારે એ વખતે એવા તપસ્વી સંતો કરીશ, એવા હરિભક્તો કરીશ, અને તારા યુગમાં જેવું તપનું વાતાવરણ હતું એવું વાતાવરણ હું ખડું કરીશ. ખરેખર મહારાજે આપેલું સતયુગને વરદાન એ કેટલું યથાર્થ છે, અને આજથી 220 વર્ષ પહેલાં આપેલું આ વરદાન આધ્યાપી પર્યંત પણ વિશેષથી વિશેષ ઉત્તરોત્તર એ આપણને જોવા મળે છે. નીલકંઠ વર્ણીના સમયમાં કહેતા 18મી સદીના આ ઉત્તરાર્ધ કાળમાં કેવી પરિસ્થિતિ હતી. જ્યારે આપણે ગુજરાતનો ઇતિહાસ તપાસીએ છીએ અને જે બધો દસ્તાવેજી આપણને હિસાબ પ્રાપ્ત થાય છે, એ જોતાં ખરેખર આપણને દુઃખ થાય કે લોકો તપ શબ્દને ભૂલી ગયા હતા. કેવી પરિસ્થિતિ હતી કે બ્રાહ્મણો જે ધર્મના આગેવાન ગણાય પણ તપને સાવ ભૂલી ગયા હતા. સાધુઓ જેના માટે એવું કહેવાતું કે ત્યાગ શોભા સંતની, કે એમ વધે વેદ પુરાણ, ત્યાગી થઈ તને સુખ ઈચ્છે એ જ મોટો અજાણ. ત્યાગીની શોભા શું હતી? તપની. પણ એ સંતો, આવા બધા મંડલેશ્વરો અને આવા બધા વૈરાગ્યો એ તપનું નામો નિશાન ભૂલી ગયા હતા, અને જ્યાં જાય ત્યાં પોતાના દેહને પોષવા માટેનો જ બધો આડંબર કરતા. એ વખતના સમાજમાં હતા એ બધા જે કંઈ પ્રજા હતી એ પણ સાવ તપને ભૂલી ગયા હતા. કાઠી દરબારો માટે એવું કહેવાતું કે જ્યારે એકાદશી આવે ત્યારે મહારાજ એમને કરાવતા, ત્યારે કેવી પરિસ્થિતિ હતી કે માણસ ખાવું આવી, કે બસ હવે એકદમ સવારથી જ એના મોતિયા મરી જાય, આવી પરિસ્થિતિ હતી. અને એ લોકો તપ શબ્દને તો શું, પણ સાવ આવી રીતે બધું ભૂલી ગયા હતા. સંયમ નિયમની કોઈ વાત નહોતી. એવી પરિસ્થિતિમાં કેવી પરિસ્થિતિ ત્યાં થતી આપણને ખ્યાલ આવે છે કે એ વખતના બધા બાવા વૈરાગી જે ગામની અંદર જાય, મોટા સમૂહની અંદર જાય અને પડાવ નાખે, ગામના કોઈ આગેવાનને પકડે અને સીધી જ ત્યાં ઓફર મૂકે કે હમકો કાળી રોટી ઓર ધોળી દાળ ચાહીએ. હવે આ બધા કેવા હતા? કાળી રોટી એટલે માલપુઆ અને ધોળી દાળ એટલે દૂધપાક.
હવે આટલા બધા ઝુંડની અંદર આવ્યા હોય અને બધાના પાછા પેટ તકતકતા હોય, કોઈ સામાન્ય દુર્બળ દેનો તો હોય જ નહીં, કારણ કે આ ધંધો જ આ હતો કે જે ગામમાં જાય ત્યાં પડાવ નાખવાનો, ચીપિયા ખખડાવવાના, અસ્ત્રો શસ્ત્રો વાપરવાના અને યજમાન ના મને પરાણે એને નમાવવાનો, ગમે તેમ કરીને એને ત્યાં ખાવાનો પડાવ નાખવાનો. કારણ કે તપ જેવી કંઈ વસ્તુ જ નહોતી. કાળી રોટીને ધોળીદારની વાત તો બરાબર, પણ કેટલી વેંત રોટલી અને હાથ દૂધપાક. વેંત રોટલીની એક થપ્પી એક માણસને જોઈએ એટલો પાછી આટલો ખાઈ જતા, અને હાથ દૂધપાક, દૂધપાકની અંદર હાથ ડૂબે એટલો દૂધપાક એક જણને પીવા માટે જોઈતો. આવો ઇતિહાસ એ ગુજરાતની પરિસ્થિતિ એ વખતે હતી. હવે આવી પરિસ્થિતિમાં તપની વાત કરવી, તપનું પ્રવર્તન કરવું એ કેટલી બધી એક અશક્ય વસ્તુ કહેવાય. બ્રહ્માનંદ સ્વામીએ એ વખતના સાધુઓનું વર્ણન કરતાં બહુ સુંદર લખેલું છે કે કેવી લોકો જે કાંઈ બધું વિચરણ કરતા, આ સાધુ બૈરાગી બધા ફરતા, પણ કેવળ દેહને પોષવા માટે જ ફરતા. એ કહેતા લખીએ છે બ્રહ્માનંદ સ્વામી કે લડ્ડુ ખંડ હુકા ચાહિય મેરે લાલજી કો ગુડ બહોત ગરમ જનાવતા હૈ, ધોઈ મિસરી કા બાલ ભોગ ચહે, दूध भैंस हुका घना भावता है, पाक शाक चाहिए मेरे लाल जी को, भाजी तजिया भोग लगावता है, ब्रह्मानंद कहे ठगी लेते पैसा, ऐसा लोक को ज्ञान बतावता है. કે જ્યાં જાય ત્યાં કે અમારા લાલજીના ગોળ બહુ ગરમ પડે છે, માટે ખાંડી રસોઈ કરજો. હવે લાલજી તો હોય જ નહીં, પરંતુ પેટમાં બેઠેલા લાલજી અંદર આવું બોલાવતા. તો આવી પરિસ્થિતિ, હવે એ પરિસ્થિતિમાં આવું તપ કરાવવું, એવા તપસ્વી સંતો કરવા એ કેટલું અશક્ય કાર્ય હતું. પણ મહારાજે આપેલું સતયુગને વરદાન, એ વરદાનને 100% એમને સાચું કર્યું. જ્યારે આપણે એમના જીવનચરિત્ર પર દૃષ્ટિપાત કરીએ છીએ અને એ વખતે એમને જે કાર્ય કર્યું એ કાર્યની અંદર એવા તપસ્વી સંતો કર્યા. આપણને ભગવાન સ્વામિનારાયણનો ઇતિહાસ સાંભળતા ખ્યાલ આવે છે કે મહારાજે પોતાના સંતો પાસે 114 જે પ્રકરણ પસાર કર્યા, એ પ્રકરણની ખાલી નામાવલી તમે ક્યારેક વાંચો ને તમને આમ અરેરાટી થઈ જાય. સ્વામીની વાતોનું જે 7 ભાગનું આપણું પુસ્તક છે, એ પુસ્તકના છેલ્લા પાને 114 પ્રકરણ આપેલા છે, ક્યારેક વાંચજો. એક નિયમ પણ ખાલી વાંચતા આપણને રૂવાડા ઊભા થાય એવા મહારાજે 114 પ્રકરણ ત્યાગી સંતોમાં પ્રવર્તાવ્યા. એવા તપસ્વી સંતો કર્યા કે જે કાંઈ અનાજ મળે એને ભેગું કરવાનું અને એનો ગોળો બનાવી પાણીમાં બરાબર ઝપકોડી એમાંથી રસકસ નીકળી જાય, કોઈ પણ પ્રકારનો ટેસ્ટ ના આવે એવું નિસ્વાદી થઈ જાય, અને પછી એક ગોળો એક દિવસમાં એક વાર ખાવાનો. આવી પરિસ્થિતિ એમને સંતો પાસે કરાવી, આવું તપ કરાવ્યું. એમાં કેટલાયના દેહ સુકાઈ ગયા, સાવ કૃશ થઈ ગયા, દેહ સાવ એમ નંખાઈ ગયા, પણ છતાં સંતોએ આવું તપ ક્યારેય એ છોડ્યું નહીં. એવા સંતો, આવા તપસ્વી સંતો કર્યા, અને એની અંદર એવા બધા તપસ્વી સંતો ઊભા થયા કે ખરેખર દેહમાં એવી પરિસ્થિતિ ઊભી થઈ, પણ છતાં તપ એમને મૂક્યું નહીં. પરમહંસાનંદ સ્વામી કરીને મહારાજના પરમહંસ આવી રીતે એકલવાયા વિચરણ કરતાં કરતાં બાદરા ગામની અંદર પહોંચે છે. મહારાજનો નિયમ હતો, 114 પ્રકરણ હતા, તો કોઈ રીતે આવું ભિક્ષામાં અનાજ બહુ માગવા જવાનું નહીં, કોઈ રીતે કોઈ વૃક્ષનો પણ આશરો લેવાનો નહીં, ખાવ ખુલ્લામાં પડે રહેવાનું. શિયાળાની ઠંડીના દિવસો, કડકડતી ઠંડી અને રાત્રે હિમ પડ્યો, અને આ પરમહંસાનંદ સ્વામી બહાર ખુલ્લામાં સૂતા હશે, કાંઈ ઓઢવાનું નહીં, પોતે એમ જ ખુલ્લા પડ્યા હતા. અને સવારે એટલું હિમ પડ્યું કે એને લઈને સાવ શરીરમાં મૂર્છા આવી ગઈ, બેભાન થઈ ગયા, પરોઢ થયું પણ ઉઠ્યા નહીં, સાવ શબવત થઈ ગયા. અને એ વખતે ગામના ખેડૂતો પોતાને ખેતરે જતા હશે, રસ્તાની અંદર લાગ્યું કે કોઈ સ્વામિનારાયણના સંત લાગે છે. બાદરા ગામ તો સ્વામિનારાયણના સત્સંગીઓનું, ત્યાં જઈને સત્સંગીને સમાચાર આપ્યા કે તમારા કોઈ સંત આવી રીતે બેભાન થઈને બહાર પડ્યા છે. અને એ વખતે વસ્ત્રામભાઈને બધા જૂના હરિભક્તો એ ત્યાં જઈને પરમહંસાનંદ સ્વામી પાસે પહોંચ્યા, ઢંઢોળ્યા, પણ સ્વામી તો ઉઠ્યા નહીં. એટલે એમને આખા ઉચકી પોતાને ઘરે લાવ્યા. લાગ્યું કે હિમ પડ્યું છે, સ્વામી એકદમ સાવ ઠંડીથી એકદમ વિવશ થઈ ગયા છે. એટલે બધા પૂળા ગોઠવી ગરમાવો આપી થોડીક વાર પછી આ સ્વામી જાગૃત થયા, આંખો ખોલી અને જોયું તો અત્યારે પોતે એક ઘરની અંદર હતા. તરત જ એકદમ ઊભા થઈ ગયા અને ઘરની બહાર ભાગી ગયા. સંતો કે પેલા હરિભક્તો સંતને કે સ્વામી તમે ક્યાં જાઓ છો, કારણ કે અત્યારે તમે મૂર્છા થઈને પડ્યા છો. ત્યારે પરમહંસાનંદ સ્વામી કે મહારાજની આજ્ઞા છે કે કોઈ રીતે ઘરનો આશરો ના લેવો, ખુલ્લામાં પડે રહેવું. આવા બેભાન થઈ ગયા હતા, મૂર્છાવશ થઈ ગયા હતા, પણ આવી પરિસ્થિતિમાં પણ મહારાજે આપેલી તપની આજ્ઞા એ કેટલું આ લોકોને અનુસંધાન હશે. આવું તપ મહારાજે સંતો પાસે કરાવ્યું કે દેહ સૌ દુર્બળ થઈ જાય, સુકાઈ જાય, નંખાઈ જાય, ફેંકાઈ જાય, છતાં પણ આવી રીતે તપમાંથી પાછા નહોતા પડતા. બ્રહ્માનંદ સ્વામીના જીવનમાં પણ આવો પ્રસંગ થયો. એકવાર મહારાજ સારંગપુરની બાજુમાં ખાંભળા ગામમાં બિરાજમાન હતા,
અને એ વખતે સાંજનો સમય હતો. બ્રહ્માનંદ સ્વામીને એમના સંત મંડળના સંતો વિચરણ કરીને આવ્યા. મહારાજ સાંજની સભા ભરીને બેઠા હતા. બ્રહ્માનંદ સ્વામી આવ્યા. ઘણા દિવસે બેડાપ થયો એટલે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરી કે બ્રહ્માનંદ સ્વામી, આજે ઘણા દિવસે આવ્યા છો, આજે તમારું કોઈ નવું કીર્તન અમને સંભળાવો. અને બ્રહ્માનંદ સ્વામી તો શીઘ્ર કવિ હતા, પોતે તરત જ કીર્તન બનાવી શકે એવી એમની કવિત્વ શક્તિ હતી. એટલે એમના માટે કોઈ આ નવી વાત નહોતી. એટલે એમને મહારાજની આજ્ઞા થઈ, એમને કીર્તન રચવાની શરૂઆત કરી. પણ કીર્તન રચતા પહેલાં બ્રહ્માનંદ સ્વામી એક વાક્ય બોલ્યા. એ વાક્ય શું બોલ્યા? બ્રહ્માનંદ સ્વામીએ સભાની અંદર એક પડકાર મૂક્યો કે જો કોઈ દેખતું હોય તો મારી સારંગી લાવો. અને આ વાક્ય જ્યારે મહારાજે સાંભળ્યું ત્યારે મહારાજ એકદમ આશ્ચર્ય પામી ગયા. મહારાજે તરત જ બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે બ્રહ્માનંદ સ્વામી, આ શું? કેમ આવું તમારે બોલવું પડ્યું કે કોઈ દેખતું હોય તો મારી સારંગી લાવો? શું તમે જોઈ શકતા નથી? ત્યારે એ વખતે બ્રહ્માનંદ સ્વામી કીધું કે મહારાજ, તમે છેલ્લા 6 મહિનાથી આ ખટરસના નિયમો આપ્યા છે. ખટરસ એટલે 6 પ્રકારના આપણા મુખ્ય રસ છે. ખાટો, ખારો, ગળ્યો, ચીકણો, એ બધો જે આપણે 6 પ્રકારના રસ લઈએ છીએ, એક 6 પ્રકારના રસથી સંપૂર્ણપણે રહિત એવું અનાજ સંતોને ખટરસના નિયમમાં હતું. એ ખાવાનું હતું કે તમે 6 મહિનાથી અમને ખટરસના નિયમો આપ્યા છે, એને લઈને અમારા શરીરમાંથી લેશ માત્ર પણ હવે કાંઈ એવા વિટામિન્સ રહ્યા નથી. અને એને લઈને ઘણા બધા સંતોને રતાંદ્રપણાનો રોગ લાગુ પડ્યો છે, જે વિટામિન એની ખામીથી થાય. એટલે શું થાય? દિવસે સૂર્યપ્રકાશ હોય ત્યારે જોઈ શકાય, પણ જેવું અંધારું થાય, સૂર્યાસ્ત થઈ જાય પછી જોવાની અંદર તકલીફ પડે. બ્રહ્માનંદ સ્વામીને એના સંત મંડળના સંતોને આ ખટરસના નિયમથી આ રતાંદ્રપણાનો રોગ થયો હતો. એટલે એમણે મહારાજને કીધું કે મહારાજ, એટલે મારે આવું કહેવું પડ્યું કે કોઈ દેખતું હોય તો મારી સારંગી લાવો. તો જો આવી પરિસ્થિતિ, પણ છતાં મહારાજને ફરિયાદ ના કરી કે મહારાજ હવે તપ તો મુકાવો, આ શરીર ફેંકાઈ ગયું, શરીર સુકાઈ ગયું, સાવ રસકસ જતા રહ્યા. પણ એ વખતે મહારાજની આંખમાંથી ધીમે ધીમે આંસુ પડવા લાગ્યા. બ્રહ્માનંદ સ્વામી જો કે મહારાજને અમારી આ તપથી થયેલી પરિસ્થિતિથી ઉદાસીનતા આવી છે, પણ એમને ઉદાસીનતા નહોતી. મહારાજને એવું થયું કે મેં સંતોની પાસે બહુ વધારે તપ કરાવી દીધું. પણ એ વખતે બ્રહ્માનંદ સ્વામીના આત્મા સારંગી આવી. અને કેવી ખુમારી હશે! જો આ તપ માત્ર ખાલી કોઈ કસરત નહોતી, આ તપ કોઈ લાચારીથી નહોતા કરતા, પણ ખુમારીથી કરતા હતા. એ અહીંયા આપણને પરિચય થાય. બ્રહ્માનંદ સ્વામીના આત્મા સારંગી આવી અને બ્રહ્માનંદ સ્વામીએ તરત જ કીર્તનને ત્યાં રચના કરી. જે કીર્તન આજની તારીખે પણ એક અદ્ભુત પ્રસિદ્ધ કીર્તન છે કે રાજ મારે દિન દિન દિવાળી રે, વાલા મળતા તમને વનમાળી રે. બ્રહ્માનંદ સ્વામી શું કહે છે કે મહારાજ, ભલે અમારા શરીર સુકાઈ ગયા, ભલે અમારા શરીર નંખાઈ ગયા, પણ જ્યારે તમારી પ્રાપ્તિ થઈ છે ને ત્યારે અમારે તો રોજ રોજ દિવાળી છે, એટલો અમને આનંદ છે. તમે અમારા આ તપથી ઉદાસ ના થશો. જો મહારાજે કેવું તપ સંતો પાસે કરાવ્યું હશે, કોઈ લાચારીથી નહીં પણ સંતો ખુમારીથી આવું તપ કરતા. સાક્ષાત આવા હળહળ કળિયુગની અંદર પણ આવું એક સતયુગી તપનું વાતાવરણ મહારાજે સંતો પાસે ઊભું કરાવ્યું હતું. આવા સંતો કે જ્યાં જ્યાં જાય તે પોતાના તપના પ્રભાવથી સહેજી ત્યાં સત્સંગ એ થઈ જતો. ગુણાતીતાનંદ સ્વામી એ પણ એવા એક તપસ્વી સંત હતા. જીવન ચરિત્રમાં ઉલ્લેખ આવે છે કે કૃપાનંદ સ્વામીના મંડળમાં હતા અને એ વખતે એક હરિભક્તે થોડા મઠ આપી ગયા શેકેલા. કૃપાનંદ સ્વામી બધા સંતોને વેચ્યા અને પોતાના જે ભાગે પડતા હતા કે ગુણાતીતાનંદ સ્વામી પણ ખાતા. પછી એ મઠ થોડા વધી રહ્યા એટલે કૃપાનંદ સ્વામી બોલે કે હજુ ભાઈ કોઈને લેવા હોય તો આ બગડે નહીં, એટલા માટે કોઈ ખાઈ જાઓ. તો ગુણાતીતાનંદ સ્વામી એ 2 શેર મઠ વધ્યા હતા એ ખાઈ ગયા. કૃપાનંદ સ્વામી કે સ્વામી આટલી બધી રોજ ભૂખ વેઠો છો? કે હા સ્વામી, રોજ 2 શેર અનાજ ખાઈ શકે એટલી ભૂખ આ ગુણાતીતાનંદ સ્વામી વેઠતા. મહારાજે એમને એકવાર દર્શન આપીને કીધું કે સાધુરામ, સ્વપ્નમાં દર્શન આપ્યા કે તમારું પેટ બહુ તગે છે. આમ તો કે એવું હતું જ નહીં, પણ છતાં ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજે આવું જરૂર કીધું. એ દિવસથી આજીવન દૂધનો ત્યાગ એ કરી દીધો કે ભાઈ કદાચ દૂધે કરીને વજન વધે તો દૂધનો આજથી આજીવન ત્યાગ. સ્વપ્નમાં દર્શન આપીને કીધું, એ સાક્ષાત વચન ગુણાતીતાનંદ સ્વામીએ માની લીધું. અને ગુણાતીતાનંદ સ્વામી પોતાની પાસે હંમેશા એક દોરી રાખતા કે જેથી પેટ એ વધે કે નહીં એની ખબર પડે. દોરી તો આપણે પણ રાખીએ, પણ ઇલાસ્ટિકની, કે ગમે એટલું ખાઈએ તો એ ખેંચાય તો એ વાંધો ના આવે. ગુણાતીતાનંદ સ્વામી આ દોરી એટલા માટે રાખતા કે મહારાજની આજ્ઞા સારદાર પડાય, આ સહેજે તપ થાય એવું મહારાજે આ સંતો પાસે આવું તપ કરાવ્યું. એમાં એકવાર મહારાજના પરમહંસ નાના સુખાનંદ સ્વામી એ પોતે વિચરણ કરતાં કરતાં કપડવંજમાં પહોંચ્યા. અને એ વખતે કપડવંજમાં પહેલાં જ આ મહારાજના સંત જઈને ત્યાં પહોંચ્યા હતા. અને એ વખતે કપડવંજમાં કોઈ સારા માણસે ત્યાં લગ્નનો પ્રસંગ હતો, બધી રસોઈ બનાવી હતી. એટલે આ તો ગામને પાદર જઈને બેઠા
અને ગામના માણસોને વિચાર થયો કે આપણે આવો સારો પ્રસંગ છે, આટલી બધી મોટી રસોઈનું આયોજન કર્યું છે, તો આપણે આ રસોઈ કોઈ પહેલાં સાધુ સંતને જમાડીને પછી આપણે જમીએ. એટલે તપાસ કરતાં ખબર પડી તો ગામને પાદર તો સ્વામિનારાયણના સાધુઓ બેઠા હતા, એમને બોલાવ્યા અને આ સાના સુખાનંદ સ્વામીને બધી જે કાંઈ વસ્તુ જોઈતી હતી એ પ્રમાણે બધી વસ્તુઓ ત્યાં જમાડી અને તૃપ્ત કર્યા. સ્વામીએ એ વખતે ત્યાં કઢી પણ જમ્યા, દાળ જે હતી બધું જમ્યા અને પછી ઊભા થયા. પછી જ્યારે બધા લગ્નના માણસો જમવા માટે બેઠા એ વખતે જ્યારે એ એમના પતરાળાની અંદર જ્યારે પેલી વાડકામાં કઢી આવી તો બધાની ચોટલી ઊંચી થઈ ગઈ. કારણ કે કઢી પેલી તુરિયાની કઢી હતી ને કડવું તુરિયા આવી ગયા છે ને એને કઢી એકદમ કડવાશવાળી થઈ ગઈ હતી. એટલે બધાને થયું કે આવી એકદમ કડવાશવાળી કઢી. બધા જ વેવાઈ પક્ષના માણસો યજમાનને ત્યાં ગાળો દેવા માંડ્યા કે આવું કેમ કર્યું. પણ એ વખતે કોકને આગેવાનને વિચાર ભાઈ આપણે તો ખાધીને આપણે આટલી બધી તકરાર કરી, પણ પેલા સાધુ કેમ કાંઈ ના બોલ્યા. આપણે પહેલાં એને પ્રસાદ જમાડ્યો, એને પહેલાં રસોઈ જમાડી, તો એમને કેમ કોઈ ફરિયાદ ન કરી. એને કઢી તો ઘણી બધી પીધી, કેમ કાંઈ બોલ્યા નહીં. સુખાનંદ સ્વામી તો વિચરણ કરીને આગળ નીકળી ગયા હતા. એમને શોધતા શોધતા માણસોએ પાછા બોલ્યા કે સ્વામી, અમે કઢી ખાધી ને તમે પણ કઢી ખાધી. આ કઢી તો અમારી કઢી જ્યારે ખાધી તમારે અમારી ચોટલા તો ઊંચા થઈ ગયા, પણ અમે તમને વારંવાર કઢી પીરસી, તમે કેમ કાંઈ બોલ્યા નહીં. ત્યારે એ વખતે સુખાનંદ સ્વામી કીધું કે જુઓ, અમારા ભગવાન સ્વામિનારાયણે અમને બધાને નિયમો આપ્યા છે કે જે કાંઈ મળે એ બધું એકવાર ગોળો બનાવીને ખાવું. એકવાર મારા નિયમ પ્રમાણે આ જ્યારે નિયમ હતો ત્યારે એકવાર ગોળો મારા ભાગે આવ્યો, એમાં નાનકડા એક મરચાંનું વઘારની એક નાની કટકી એ મેં જુદી કરીને ખાધી અને એ વાત મહારાજ પાસે ફરિયાદ રૂપે પહોંચી. અને મહારાજે મને એ વખતે કીધું કે સાધુ થઈને આવો સ્વાદનો ચટકો રાખતા હોય તો સાધુ શું કામ થયા છે. અને મહારાજ બહુ કુરાજી થઈ ગયા હતા. હવે કંઈ જુદું તો ખાધું જ નહોતું. જે ગોળો ભાગે પડતો આવે તો એમાં સેજ હવે બધું, એમાં તો બધું આવે. ગોળામાં શું આવતું? ગોળો ક્યારે બનતો? મહારાજના સંતોને ભિક્ષામાં બધું લોકો આપે, રાંધેલું પણ આપે, અનાજ પણ આપે, ફળફળાદી પણ આપે, કઠોળ પણ આપે, બધું ભેગું કરીને ખાવાનું. કે વઘારનું મરચાંની કટકી આવી ગઈ હશે. એમાં સુખાનંદ સ્વામી થોડી જુદી કરીને ખાધી અને મહારાજે કુરાજી પર બતાવ્યો હતો. એ પ્રસંગ સુખાનંદ સ્વામીએ અહીંયા કપડવાંજીના આગેવાન માણસોને કીધું કે એકવાર મેં આવી રીતે જુદું કરીને ખાધું અને નાનો શેક મરચાંનો સ્વાદ કર્યો તો મહારાજે કુરાજી પર બતાવ્યો. એમ હું અહીંયા કદાચ એવી ફરિયાદ કરું કે આ કઢી બહુ કડવી છે તો મહારાજ મારી ઉપર કેટલા કુરાજી થશે. અને પેલા ગામના આગેવાનોને ગુણ આવી ગયો કે ખરેખર સાધુ તો બહુ તપસ્વી છે. અને વગર કથાએ વગર પારાયણે એ ગામની અંદર સત્સંગ થઈ ગયો. આજની તારીખે પણ કપડવંતનો સત્સંગ એ કઢીનો સત્સંગ કહેવાય. જો આવા સંતો, આ તપ એવું મહારાજે કરાવ્યું કે જેને લઈને આપોઆપ એવો સત્સંગનો ફેલાવો થતો. તો મહારાજે જે સતયુગને વરદાન આપ્યું હતું એ વરદાન શું હતું કે તારા સમયમાં જેવું તપ લોકો કરતા એવું મારા સંતો પાસે તપ કરાવીશ, મારા હરિભક્તો પાસે પણ તપ કરાવીશ. આજે આપણને ગર્વ થાય. એ જ તપની પરંપરા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજે અદ્યાપી પર્યંત જાળવી રાખી છે. સ્વામી પોતે પણ એવા વર્ષોથી ધારણાપણા કરેલા છે. સ્વામીની ઉંમર જ્યારે 57-58 વર્ષ સુધી, આમ તો કેટલી બધી મોટી ઉંમર થઈ ગઈ હોય, 77-78ની સાલ સુધી સ્વામીએ સતત જ્યારે શ્રાવણ મહિનો આવે ત્યારે ધારણાપારણા કરેલા છે. ધારણાપાણામાં જ્યારે ધારણા હોય કહેતા ઉપવાસ હોય ત્યારે સૂઈ રહેવાનું નહીં. એ દિવસે તો વધારે પધરામણી કરવાની. રોજની 100-125 પધરામણી થાય. રાતના 12 વાગ્યા સુધી ગામમાં સભા ચાલે, સામાયું થાય, નગરયાત્રા નીકળે. પણ સ્વામીએ કોઈ દિવસ આ ધારણાપાણામાં મોડપ બતાવી નથી. ખુદ ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ સાક્ષાત ગુણાતીત સંત એ પણ સતત 58 વર્ષ સુધી આવા ધારણાપારણા કરતા આવ્યા છે. સ્વામીની તપની કેટલી બધી રુચિ છે. સ્વામીને 83માં જ્યારે એટેક આવ્યો અને પછી રોજની અમુક દવાઓ નિયમિત લેવાની હતી, તો જ્યારે અમુક સમય એવા મોટા ઉપવાસ આવે, હરિજયંતીનો ઉપવાસ આવે, જળજીરણીનો આવે, જન્માષ્ટમીનો આવે, જે નિર્જળ ઉપવાસ હોય, અને એ વખતે દવા લેવી આવશ્યક હોય, અનિવાર્ય હોય, પણ સ્વામી દવા ઠેલતા. સંતો બધા યુક્તિ કરીને દવા માટે પ્રયત્ન કરે કે સ્વામીને પહેલાં એક વાટકી દૂધ આપે, પછી દવા આપે, પછી બીજી વાટકી દૂધ આપે. સ્વામી જરા થોડું વધારે દૂધ પીવે. સ્વામી કે એક દિવસ દવા નહીં તો કંઈ મરી જવાના છે. સ્વામી આવી રીતે ઘણા વખત સુધી પણ આવા પાકા ઉપવાસ હાર્ટ એટેક પછી પણ સ્વામીએ કરેલા છે. તો મહારાજે જે આ પરંપરા ચલાવી એ ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં તો છે જ, પણ આજે આબાલ વૃદ્ધ, આદિવાસીથી લઈને અમેરિકાવાસી સુધી દરેકના જીવનમાં આદ્યાપી પર્યંત આવા હળહળ કળિયુગની અંદર પણ આવું તપ એ આપણને જોવા મળે છે. સ્વામી જ્યારે 2000ની સાલમાં લંડન પધાર્યા હતા એ વખતે સ્વામી જમતા હતા અને એ વખતે એક બાળકો રૂમની અંદર દાખલ થયા. એકની ઉંમર 9 વર્ષની અને બીજાની ઉંમર 11 વર્ષની. એ વખતે એમના બાળ સંચાલકે બાપાને ત્યાં પરિચય આપ્યો કે બાપા, આ બંને બાળકો એવા છે કે જે દિવસથી એમનો જન્મ થયો ત્યારથી લઈને આજ દિન સુધી નોમ આવે
હરિનોમ અને 2 એકાદશી આવે, આ મહિનાના 3 દિવસ એમને હજુ અનાજનો કટકો મોંમાં મૂક્યો નથી. સ્વામી કેવી રીતે? કે જ્યારે પોતે જન્મ્યા નાના હતા એ વખતે એમના માતા પિતા આગ્રહ રખાવતા, હવે પોતે સમજના થયા છે, પણ આ નોમ અને એકાદશીના દિવસે આવો અનાજનો કટકો પણ મોંમાં એ મૂક્યો નથી. કેટલી બધી તપની પરંપરા. આ બધા પરદેશી ભૂમિ બહુ અઘરું છે, કારણ કે પરદેશ રહેલા છે એટલે આપણને ખબર છે કે લોકો 24 કલાક ચક્કી ચાલતી હોય. માણસનો ત્યાં પરદેશનો એવો પ્રભાવ છે કે લોકો એટલો ભોગ વિલાસનો દેશ છે કે જ્યારે જતો હોય ત્યારે ખાતો જ હોય. મોટા મોટા બ્રેડના ડૂચા નાખતો જાય ને પેલી કોકાકોલાની મોટી મોટી બોટલો અંદર રેડતો જાય. જોગિંગ કરતો હોય, વોકિંગ કરવા નીકળ્યો હોય, દોડતો પણ હાથમાં બ્રેડનો ડૂટો પાછો ખાતો જાય. એક બાજુ કેલેરી બાળતો હોય, બીજા અંદર નાખતો જાય. આવી પરિસ્થિતિમાં પરદેશી બાળકો ઉપવાસ કરે, ધારણાપાણા કરે, ચોકલેટ ના ખાવાનો નિયમ લે, આઈસ્ક્રીમનો આજીવન ત્યાગ કરે, એ કેટલું કડીકાળની અંદર આશ્ચર્ય જેવી વસ્તુ છે. અને પારક જેવા વ્રત કરનારા પણ પરદેશી ભૂમિની અંદર બાળકો છે. સ્વામી જ્યારે 98ની સાલમાં પરદેશમાં હતા, ન્યૂજર્સીમાં હતા, એ વખતે એક વિરલ નામનો કિશોર એને 12 દિવસનું પારક વ્રત કર્યું. આ પારક વ્રત એટલે સૌથી અઘરામાં અઘરું વ્રત કહેવાય. 12 દિવસના સતત નિર્જળ ઉપવાસનો, એક નિર્જળા ઉપવાસ પણ હમણાં જન્માષ્ટમીનો ગયો કેટલો અઘરો પડી જાય છે. અત્યારે કેટલું સારું વાતાવરણ છે, પણ 12 દિવસના સખત ઉપવાસ, આ નિર્જળ ઉપવાસ વિરલે કર્યા. પાછું બાપા આવવાના ડાન્સની પ્રેક્ટિસ પણ તેમાં પણ રહ્યો હતો. હવે ડાન્સની પ્રેક્ટિસ કરવાની હોય, કેટલી બધી એમાં શક્તિ વપરાય, પણ 12 દિવસે, અને એને જ્યારે ડાન્સ બાપા સામે કરવાનો આવ્યો એ વખતે એનો 12મો દિવસ હતો, પારક વ્રતનો છેલ્લો દિવસ, છતાં પણ હિંમત હાર્યા વિના બાપાની સમક્ષ જ્યારે ડાન્સ પૂરો કર્યો, સંચાલકે જાહેરાત કરી કે બાપા, આ વિરલ નામનો કિશોર છેલ્લા 12 દિવસથી ડાન્સની નિયમિત પ્રેક્ટિસમાં આવ્યો છે, આજે એના ઉપવાસનો છેલ્લો દિવસ છે, છતાં પણ એટલી શ્રદ્ધાથી એ ડાન્સમાં પણ રહ્યો છે અને તમારી સમક્ષ નૃત્ય કર્યું છે. આ કળિયુગની અંદર અમેરિકાની ભોગભૂમિમાં આવા 17-18 વર્ષના કિશોર પારક વ્રત સાથે આવી નિયમિત ભક્તિ કરતા હોય ત્યારે આપણને ખ્યાલ આવે કે હળહળ કળિયુગની અંદર પણ આ સત્યુગ સ્વામીએ કેવું વાતાવરણ એ સ્થાપેલું છે. આપણને ખરેખર ગૌરવ થાય કે બાપાએ આ કેવી એક તપોભૂમિ આ કળિયુગની અંદર પણ રચી છે, જે ખરેખર ભોગભૂમિ છે, જ્યાં લોકો માટે એવું જ કહેવાય. જ્યારે સંતો 2004ની સાલમાં ગયા અમેરિકા, અને એ વખતે પરમહંસના પગલે વિચરણ હતું. અહીંયાથી પણ ઘણા બધા સંતો, દેશમાંથી લગભગ 61 સંતો ત્યાં વિચરણ માટે આવ્યા હતા. 4 મહિના સુધી વિચરણ કરવાનું હતું. મોટાભાગના બધા સંતો પહેલીવાર અમેરિકા આવતા હતા. 4 મહિના સુધી વિચરણ કર્યું, પછી બધા સંતો એક સ્થાનમાં ભેગા થયા, કારણ કે વિચરણ પૂરું કરીએ બધા એકબીજાના અનુભવની વાતો કરે, એટલે એમાં વધારે વાતો કોની થાય? અમેરિકાની અને અમેરિકન પ્રજાની, કારણ કે બધા એકદમ આશ્ચર્ય ઉપજાવે એવી બોડી ધરાવતા હોય અને વિચિત્ર ચેષ્ટાઓ કરતા હોય. એટલે સંતોએ પછી એક સ્લોગન બનાવ્યું કે અમેરિકન કોને કહેવાય? તેના માટે બહુ સુંદર સ્લોગન સંતોએ ભેગા થઈને એક રચ્યું કે આવે ત્યારે હાય, જાય ત્યારે બાય, ઊભો ઊભો નાય ને ઊભો ઊભો ખાય ને અમેરિકન કહેવાય. આ અમેરિકા પ્રજા ઊભો ઊભો નાતો ને ઊભો ઊભો ખાતો જાય. આવી ભોગભૂમિ, એમાં આપણા બાળકો, આપણા કિશોરો આવું પારક વ્રત કરે, ધારણાપારણા કરે, એ ખરેખર આશ્ચર્ય નથી? હ્યુસ્ટનની અંદર 2006ની સાલમાં એક જીગર અમીન નામના કિસ્સોનો પ્રસંગ અત્યારે યાદ આવે છે કે દર વર્ષે આ કિશોર જ્યારે શ્રાવણ મહિનો શરૂ થાય ત્યારે સંતો પાસે નિયમ લેવા આવે કે સ્વામી આ વખતે ધારણાપારણા કરવા છે કે ચાંદ્રાયણ કરવું છે, એવો વિશેષ નિયમ કરે. 2006ની સાલમાં એ સંતો પાસે આવ્યો નહીં. એ વખતે એની ઉંમર 18 વર્ષની, કિશોર મંડળનો આગળ પડતો કાર્યકર. એટલે અમને વિચાર થયો કે ભાઈ આ વર્ષે એને ભણવાનું વધારે છે, કોલેજ એને વધારે એટેન્ડ કરવાની, કદાચ એને વ્રત નહીં કર્યું, એને નિયમ કદાચ નહીં રાખવો હોય, એટલે કદાચ નહીં આવ્યો હોય. પણ શ્રાવણ મહિનો પૂરો થયો ને પછી એ સંતો પાસે આવ્યો. એટલે અમને આશ્ચર્ય થયું અને પૂછ્યું કે જીગર આ વર્ષ કેમ નિયમ કંઈ રાખ્યો નહીં? કે સ્વામી હતો ને. તો કેમ અમને અમારી પાસે તું લેવા ના આવ્યો? એ સ્વામી એટલા માટે નહોતો આવતો કે મને એક ડર હતો. આ વખતે મારે એક વિશેષ નિયમ કરવો હતો. કે વિશેષ નિયમ કયો? સ્વામી આજ્ઞા કરેલી છે કે ધારણાપારણા કરવા કે એકટાણા કરવા અથવા તો બહુ ચાંદ્રાયણ જેવું કરે, એમાંથી કયો વિશેષ નિયમ? કે ના સ્વામી, જ્યારે મેં ભગતજી મહારાજનું જીવન ચરિત્ર વાંચ્યું અને મને થયું કે મારે પણ આ વખતે ભગતજી મહારાજ જેવું વ્રત કરવું છે. એટલે એ વખતે મને થયું કે કદાચ હું એ વ્રત કરું. એ કેવું વ્રત? 2 દિવસના ઉપવાસ અને 3જા દિવસે બપોરે 1 વાર ખાવાનું. એટલે આ વ્રત હું કદાચ તમારી પાસે રજૂ કરું અને તમે મને ના પાડો એટલો પછી હું એકદમ નિરાશ થઈ જાઉં, એટલે હું તમારી પાસે ના આવ્યો. આવા કિશોરો પરદેશની ભૂમિમાં છે. આ જીગર અમીને 2006ની સાલથી આવું વ્રત કર્યું, ભગતજી વ્રત. 1 મહિના સુધી, રોજ પાછું કોલેજ કલાક જવાનું, કલાક પાછા આવવાનું, એના પાછા ટ્યુશન વર્ગ ભરવાના, અને એકદમ કોલેજનો પીક ટાઈમ હતો. એવા સમયમાં 2 દિવસના નિર્જળ ઉપવાસ, 3જા દિવસ 1 વાર જમવાનું, આવું ભગતજી મહારાજે કરેલું 150 વર્ષ પહેલાંનું વ્રત એને કર્યું. એ વાત તો બરાબર,
પછી જ્યારે બધાને ખબર પડી આખા અમેરિકાના કિશોરોમાં કે હ્યુસ્ટનનો જીગોરજા આવું વ્રત કરી શકતો હોય તો આપણે કેમ ના કરીએ. તો 2007થી આ 2011ની સાલ દર વર્ષે અમેરિકાની ભોગભૂમિમાં આ સ્વામીના કિશોરો આવા 20થી 22 કિશોરો એવા છે કે દર વર્ષે ભગતજી મહારાજ એવું વ્રત કરે છે. આ હડાહડ કળિયુગની અંદર સતયુગી વાતાવરણ. તો આવું તપ કરનારા કિશોરો એ સ્વામીએ એવા બાળકો, એવી મહિલાઓ, એવા બાલિકાઓ, કિશોરીઓ આપણને દેખાય. જ્યારે સ્વામી જે સેન્ટરમાં પધારતા હોય ત્યારે કેટલાય એવા બધી જાહેરાતો આપણે સાંભળીએ છીએ, રિપોર્ટમાં પણ આવે છે કે બાપા આવતા હોય તેમને ઉંમરને ધ્યાનમાં રાખી 90 વર્ષના સતત નિર્જળ ઉપવાસ કરનારા અસંખ્ય બાળકો, બાલિકાઓ, કિશોરીઓ, મહિલાઓને એવા હરિભક્તો હોય છે. કેટલું બધું સ્વામી સાથે જોડાણ છે કે આવા કળિયુગની અંદર દિવસમાં 5-5 વાર જ્યારે ખાવા જોઈએ એ વખતે 5 વર્ષનો બાળક આવા નિર્જળ ઉપવાસ કરે એ કેવી એક અદ્ભુત વસ્તુ છે. આદિવાસી બાળકોમાં પણ સ્વામી એવો સત્સંગ પ્રવર્તાવ્યો છે કે પહેલાં તો કરતલો હાથમાં જો નથી, મમા મૂક્યો નથી, એવી પરિસ્થિતિ હતી. પરંતુ સત્સંગી થયા પછી જો ભૂલમાં પણ કરતલો નીચે કચડાઈ જાય અથવા સાયકલના ટાયર નીચે આવી જાય તો ઉપવાસ કરી નાખે. ક્યાં પહોંચી ગયા? આ સ્વામીએ હડાહડ કળિયુગની અંદર આવું સતયુગી વાતાવરણ સ્થાપ્યું છે. એમનો જબરજસ્ત પ્રતાપ છે. તો મહારાજે આપેલું આ સતયુગને વરદાન કે હું મારા સમયની અંદર જ્યારે ધર્મ પ્રવર્તનનું કાર્ય કરીશ ત્યારે આવું હું તપનું વાતાવરણ ઊભું કરીશ. અદ્યાપી પર્યંત આપણને દેખાય છે. સાથે સાથે આ તપ કેવું કે તપ કોઈ અહમ પોષક નહીં, કારણ કે તપ જ્યારે કરીએ ને ત્યારે સહેજે આપણને માનની ઈચ્છા વધી જાય. પરંતુ મહારાજે તપ કરાવ્યું એની અંદર ભક્તિ તત્વ એ મુખ્ય રાખ્યું કે તપ કરીએ તો છાપામાં ફોટા આવે કે ભાઈ આને 8 દિવસના ઉપવાસ કર્યા કે 22 દિવસના ઉપવાસ કર્યા, તમે છાપામાં ફોટો છપાવો, મારા નામની જાહેરાત કરો, મારી વિડીયો ઉતારી લોકોને બતાવો. એવું કાંઈ જ નહીં. આ જે કાંઈ સંતોએ તપ કર્યું, આવા અત્યારે પણ અદ્યાપી પર્યંત આવા સંતો હરિભક્તો તપ કરે છે. કોઈ દિવસ આવી ઈચ્છા નથી કે ભાઈ અમારી જાહેરાત થાય. અત્યારે આપણા BAPSના મોટાભાગના સંતો વર્ષની અંદર લગભગ 75 દિવસ ઉપવાસ કરે છે. 365 દિવસમાંથી લગભગ 365 માત્ર 75 દિવસ એ ભૂખ્યા રહે છે. કારણ કે મહિનાને એવરેજ 5 ઉપવાસ કરે, 12 પંચા 60, 15 દિવસના ધાણાપાણાના 15 ઉપવાસ, એટલે સહેજે 75 ઉપવાસ તો બધા સહેજે કરે છે. તો આટલા કળિયુગી વાતાવરણમાં આવું ભક્તિ પ્રધાન પણ અંતરમાં કોઈને એવી ઈચ્છા નથી કે અમારા નામની જાહેરાત થાય, અમારો છાપામાં ફોટો છપાય. આ ભક્તિ પ્રધાન તપ, તો આવું તપ એ મહારાજે સતયુગને આપેલું વરદાન એ કરાવ્યું. સાથે સાથે આ તપ એટલે શું? તો હરિચરિત્રામૃત સાગરની અંદર બહુ સુંદર વાત કરી છે કે સત્સંગના જે નિયમ છે એમાં રહેવું ને આપણા માટે મોટામાં મોટું તપ છે. કદાચ આવા દાણાપાણા ના થઈ શકે, એક ટાણા ના થઈ શકે કે વાંધો નહીં, પણ જે આપણા સત્સંગના સામાન્ય નિયમો છે ને એ પડાય ને તો મોટામાં મોટું તપ છે. કે એકાદશી આવે ત્યારે અનાજ ના ખવાય, ડુંગળી લસણ કે હિંગવાળી વસ્તુ એ ક્યારેય ના ખવાય, બહારનું ના ખવાય. આવા જે બધા નિયમો છે, ગાળા વિનાનું દૂધ અને પાણી એ ક્યારેય ના લેવાય. આ બધા નિયમો પડે ને આપણા માટે મોટામાં મોટું તપ છે. કારણ કે આ વાત એટલા માટે કરવી પડે છે કે અત્યારે ઘરમાં ખાવાનું ઘટી ગયું છે અને બહાર ખાવાનું વધી ગયું છે. આ નિયમ બહુ અત્યારે પાળવો અઘરો બની ગયો છે. અત્યારે જ્યાં જુઓ ત્યાં પિઝા અને મેકડોનાલ્ડના બધા મોટા મોટા સ્ટોર ખુલ્યા છે. એ લારી ઉપર ભેળ પકોડીને દાબેલીની લાઈનો લાગેલી હોય છે. પણ થોડુંક વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે બહાર ખાવામાં ખરેખર એ જોખમ છે. મોહન સ્વામી પોતાનો રૂબરૂ બનેલો પ્રસંગ ઘણીવાર કહેતા હોય છે. એકવાર મુંબઈના દાદર સ્ટેશનથી પસાર થતા હતા, સવારે વહેલી કે ટ્રેનમાં જવાનું હશે અને એ વખતે ત્યાં રાતે તો બધા સૂઈ ગયા અને સવારે પહેલાં લારી ગલ્લાવાળા હોય, એમાં ભજીયાની લારીવાળા હોય અને બીજી બધી ચાની લારીવાળા હોય. એ ભજીયાની લારીવાળાએ પોતાની નાની હાટડી ખોલી અને જે કંઈ નાનો પ્રાઇમસ જેવો હતો એમાં મોટી તેલની કડાઈ હતી. એ અંદર દાખલ તો થયો નાયા ધોયા વગર, એને ક્યાં નાવાનું હોય, કારણ કે હવે ટ્રેનની અંદર આવતા મુસાફરોને સતત ગરમા ગરમ ભજીયા આપવાના હોય. પણ એ વખતે તેલની કડાઈમાં, કડાઈ થોડી મોટી હશે, એમાં એને જોયું તો મોટો ઉંદર પડ્યો હતો. કારણ કે મુંબઈની અંદર તો ઉંદર બહુ મોટા મોટા બિલાડી જેવા હોય, ઘૂસ કહેવાય એને. એ સીધો તેલમાં પડ્યો હતો અને મોહન સ્વામી ત્યાં કોઈ ટ્રેનની રાહ જોતા હતા. અને પહેલાં એ શું કર્યું, આપણને શું કહેવાય, તેલ તો નાખી જ દેવું પડે, પણ બિચારા મોંઘવારીના જમાનામાં માંડ પેટ ભરતો હોય તો એ પણ પાછું મક્કી ચૂસ્યો તો હોય જ ને. એને તેલની કડાઈમાંથી પૂંછડીથી પકડી ઉંદરને ઊંચો કર્યો, ત્યાં સુધી વાંધો નહીં. પણ જે કાંઈ આટલો જાડો મોટો પાડા જેવો ઉંદર ઘણું બધું તેલ પી ગયો હતો, એટલે બરાબર નીચોઈ કાઢ્યો અને તેલને પાછું કડાઈમાં નાખ્યું. અને પછી જે ભજીયા બનાવ્યા કેવો ટેસ્ટ આવે. એ કંઈ તેલ નાખવાનો તો ગયો, એમાં ત્યાં ગરમ પેલો પ્રાઇમસ ચાલુ કરી ભજીયા ચાલુ કરી દીધા. અને જે કંઈ ટ્રેનના મુસાફરો એ લોકોએ ખાધા પ્રેમથી ખાધા હશે. આવું જ્યારે બહારનું ખાવાનું હોય કેમનું આપણને ભાવે. એમાં કેટલી બધી અભક્ષય વસ્તુ, કેટલા અભક્ષય ગંદા વિચારો સાથે માણસો બનાવતા હોય. તો સહેજે આપણે બહારનું ના ખાઈએ ને એ બહુ મોટામાં મોટું આપણા માટે એ તપ છે. અમદાવાદની અંદર લો ગાર્ડન પાસેના બધા આવા લારીઓવાળા છે,
એ વિશે એવું સાંભળ્યું હતું. એ લોકો જ્યારે આવા મોટા મોટા ફેસ્ટિવલો કે રવિવાર તરફ શું કરે, કારણ કે ઘણી બધી લાઈન લાગી હોય અને અમુક જે ઇડલી ઢોસા જેવી વસ્તુ તો આથાવાળી જ જોઈએ, જલ્દી આથો તો આવે નહીં, 24 કલાકનો ટાઈમ રાખવું પડે, લોટને પલાળવો પડે. તો તરત આથો લાવવા માટે આ બધા લારીવાળા શું કરે, આજુબાજુના ગટરના ઢાંકણા ખોલી અંદર તપેલી મૂકી રાખે, એટલે પેલું શું પેલો H2S હાઇડ્રોજન સલ્ફાઇડની અંદર આથો જલ્દી આવી જાય. આવા ગટરના ઢાંકણાની અંદર રાખેલા આવા આથાવાળી વસ્તુઓ તમને જમાડે અને આપણે ખુશ થતા થતા ખાઈએ કે વાહ શું ટેસ્ટ છે. આવે જ ને, એમાં શું આવે છે? આવા ટેસ્ટ લઈને આપણે શું કરવાનું? પરંતુ આ બહારની વસ્તુ ખાવામાં એ ઘણું બધું જોખમ છે. એ ઘણું બધું લસણવાળું, એ ઈંડાવાળું ના ખાવાનું. અત્યારે તો પેલો MSG નામનો પદાર્થ નાખે છે, એ કેમિકલ આવે છે. એ કેમિકલ એવું છે કે લગભગ હવે મોટાભાગના સારા રેસ્ટોરન્ટવાળા વાપરે છે. એ શું થાય, એનાથી એનો ટેસ્ટ એકદમ વધી જાય. એ વધી જાય એનો તો વાંધો નહીં, પણ વધારે ખાવાની ઈચ્છા થાય એટલે આપણે વધારે મગાવીએ, એટલે વધારે પૈસાની એને કમાણી થાય, એનો પણ વાંધો નહીં. પણ પછી બીજી વાર એ વ્યક્તિ પછી એ ત્યાં જ ખાવા માટે કે આનો ટેસ્ટ એકદમ સારામાં સારો છે. પણ MSG એ શરીર માટે બહુ જ હાનિકર્તા પદાર્થ છે. આવા કેમિકલો વાપરીને જેમ તેમ રીતે હાથો લાવીને આવી વસ્તુઓ બનાવતા હોય, પણ એના પર આપણે સંયમ રાખીએ એ આપણા માટે બહુ મોટી વસ્તુ છે. પહેલાં એવું કહેવાતું કે પહેલાં લોકો ઘરે ખાતા અને સવારે ખાડે જવા માટે સંડાસ જવા ગામની બહાર જતા. આજે ઊંધું થઈ ગયું છે. આજે ખાવાનું બહાર થઈ ગયું અને સંડાસ જવાનું ઘરમાં થઈ ગયું, આટલો જ ફેરફાર. પણ આ પરિસ્થિતિ કેમ થાય છે? આ તપ નથી થતું એટલે બહારનું ખાઈએ એટલે થાય શું, હોમ ટુ હોટલ અને હોટલ ટુ હોસ્પિટલ આ લાઈન ચાલુ થઈ જાય. પણ એના માટે મહારાજે આ સતયુગ જેવું વાતાવરણ આ કડીગાળની અંદર સ્થાપ્યું છે. એમાં આપણે આ બધા નિયમો પાડીએ એ આપણા માટે આ મોટામાં મોટું તપ થાય છે. તો સતયુગને આવું વરદાન આપી સતયુગ એકદમ રાજી થઈ ગયો. મહારાજને કીધું કે મહારાજ તમે જ્યારે ગુજરાતમાં જાઓ ત્યારે ધર્મ પ્રવર્તાવજો. એ વરદાન મહારાજે સતયુગને આપ્યું અને એ પ્રમાણે મહારાજે એ રીતે આવું તપનું વાતાવરણ અદ્યાપી પર્યંત પણ આવું ઊભું કરેલું છે. હવે મહારાજ પોતે જ્યારે રસ્તે આગળ વધે છે, સતયુગે આવેલો બ્રાહ્મણનો વેશ જ્યારે વિદાય લીધી ત્યારે હવે બીજો પુરુષ આવે છે અને એ પુરુષ પણ આવીને મહારાજની પાસે સતયુગની જેમ જ રડે છે, વિનંતી કરે છે. એનું પણ વર્ણન કરતાં અહીંયા લખે છે. રાજી થયો તે જુગ સાંભળીને, ગયો પ્રભુને ચરણે ઢળીને. ત્યાં આવ્યો તે પછી ક્ષત્રિ કોઈ, કરે મુખે ખૂબ વિલાપ રોઈ. કહે પ્રભુ હે નર કોણ તું છે, કરે ઘણું રોદન કષ્ટ શું છે. સુણો કહું હે હરિ સર્વ વેત્તા, જાણો મને તો જુગ નામ ત્રેતા. મારે સમે સૌ જન યજ્ઞ કરતા, તેથી સુરો સંકટ સર્વ હરતા. હે નાથ ભૂમા મુજ ધર્મ સ્થાપો, એવું મને તો વરદાન આપો. કહે હરિ યજ્ઞ ગણા કરીશ, હું ધર્મ તારો અતિ આચરીશ. જ્યાં ભક્ત વાળો બહુ ભૂમિ ભાગ, વિશેષ થાશે તહીં વિષ્ણુ યાગ. સતયુગે વિદાય લીધી અને પછી ક્ષત્રિયના વેશે સાક્ષાત ત્રેતાયુગ આવે છે. ત્રેતાયુગ આવીને નીલકંઠમણીના પગમાં પડે છે અને ફરીથી પાછો આગળની જેમ રુદન કરે છે અને હરિ એને પૂછે છે કે તું કોણ છું? ત્યારે કહે છે કે હે પ્રભુ, હું સાક્ષાત ત્રેતાયુગ છું. મારી તમને વિનંતી છે કે મારા સમયમાં એ લોકો યજ્ઞ કરતા અને એથી બધા દેવતાઓ એમના સર્વ પ્રકારના સંકટો હરી લેતા હતા. પરંતુ મારા સમયનો આ યજ્ઞરૂપી ધર્મ એ અત્યારે આ ભૂમિમાંથી નષ્ટ થઈ ગયો છે. કોઈ યજ્ઞમાં માનતું નથી અને થાય છે એ પણ બધા હિંસક યજ્ઞો થાય છે. માટે મારી તમને વિનંતી છે કે મારા જેવા ત્રેતાયુગના વાતાવરણમાં જેવી રીતે લોકો યજ્ઞ કરીને સુખી થતા હતા એવું યજ્ઞનું વાતાવરણ તમે પ્રવર્તાવજો. ત્યારે મહારાજ એને વરદાન આપે છે અને કહે છે કે હું પણ જ્યારે ગુજરાતની અંદર ધર્મ પ્રવર્તનનું કાર્ય કરીશ ત્યારે ઘણા બધા યજ્ઞ કરીશ, આખો એક અહિંસક યજ્ઞની સંપ્રદાયની પરંપરા ઊભી કરીશ
અને મહારાજે આપેલું આ ત્રેતાયુગને વરદાન એ અધ્યાપી પર્યંત પણ આપણે જોઈએ છીએ કે ખરેખર આ યજ્ઞ પરંપરા જે આપણી સંસ્કૃતિ છે, આપણી ભારતીય એક પરંપરા છે જે વૈદિક છે, એને મહારાજે પુનર્જીવિત કરી અને એનો બધો જ યશ એ મહારાજને જાય છે. કારણ કે તૈત્તિરીય સંહિતાની અંદર લખવામાં આવ્યું છે કે યજ્ઞ વૈ વિષ્ણુ, યજ્ઞ છે એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. ગીતાની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાને લખેલું છે કે સહયજ્ઞ પ્રજા સૃષ્ટ્યા પૂર્વજાયિત પ્રજાપતિ. એ ભગવાન શ્રી કૃષ્ણ એ કહે છે કે યજ્ઞથી તમે વૃદ્ધિ પામો, યજ્ઞથી તમારી કામના પૂર્ણ થાવો, એવું અર્જુનને કહે છે. તો ગીતાની અંદર, ઉપનિષદની અંદર, વેદોની અંદર આવી રીતે યજ્ઞ પરંપરા, આપણી યજ્ઞ સંસ્કૃતિની વાતો ઘણી બધી હતી. પરંતુ સમય જતાં આખી આ યજ્ઞ પરંપરાની અંદર દૂષણો આવી ગયા. લોકો યજ્ઞ તો કરતા, પરંતુ યજ્ઞની સાથે સાથે પોતાની સ્વાદ વૃત્તિને પોષવા માટે એ અહિંસક યજ્ઞની અંદર હિંસા ચાલુ કરી દીધી અને એને લઈને લોકોની યજ્ઞમાંથી શ્રદ્ધા ઓછી થઈ ગઈ. અને એમાં જ્યારે આવી રીતે બધા ભારતના બધા જ્યોતિર્ધરો આવ્યા, એ પછી બુદ્ધ આવ્યા, મહાવીર આવ્યા, શંકરાચાર્ય આવ્યા, એ બધાએ જોયું કે આ તો યજ્ઞ બધા હિંસક થાય છે, આમાંથી લોકોની શ્રદ્ધા તૂટે છે, એટલે એમણે યજ્ઞનું ખંડન કર્યું, યજ્ઞ બંધ કર્યા. પણ મહારાજે યજ્ઞનું ખંડન ના કર્યું. ખંડન કરવાની જરૂર નહોતી. જે યજ્ઞમાં દૂષણ હતું એને દૂર કરવાની જરૂર હતી. જ્યારે હવેલીની અંદર મચ્છરનો ત્રાસ થાય, તેને કે હવેલી પાડવાની જરૂર નથી. મચ્છરને દૂર કરવા માટે તમે ઓડોમસ લગાવો, અથવા કાચબાચા અગરબત્તી ચગાવો, અથવા તો મચ્છરદાનીવાળી બધી જાળીઓ નખાવી દો, જેથી મચ્છર ના આવે. પણ મચ્છરના ભયથી કંઈ હવેલી પાડી ના નખાય. આ જે બધા ભારતના જ્યોતિર્ધરો આવ્યા, એમને આ કાર્ય કર્યું, યજ્ઞનું એટલું બધું ખંડન કર્યું કે સેકાઓ સુધી ભારતની ભૂમિમાં બધા યજ્ઞ પરંપરા સાવ બંધ થઈ ગઈ. આ બધી 8મી સદી 10મી સદીની વાત છે. અને ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણે 18મી સદીમાં આ યજ્ઞ પરંપરાને પુનર્જીવિત કરી. એમને જોયું કે યજ્ઞ પરંપરા ખોટી નથી, એ તો આપણી સંસ્કૃતિ છે, એનાથી દેવતાઓ રાજી થાય છે, લોકોની આસ્થા અને ભાવના વધે છે. પરંતુ યજ્ઞમાં આવેલું હિંસારૂપી દૂષણ એ દૂર કરવું જરૂરી છે. અને એમને પોતાના સ્થાપનકાળ દરમિયાન જ્યારે ધર્મ પ્રવર્તનનું કાર્ય કર્યું, એમાં એવા અહિંસક યજ્ઞો એમને કરાવ્યા. લોકો કેવી બધી યજ્ઞમાં હિંસા કરતા હતા. ગુજરાતનો ઇતિહાસ એની અંદર એવું લખવામાં આવ્યું છે કે મહારાજના સમયમાં જ મહેમદાવાદની અંદર એક બ્રાહ્મણના ઘરમાંથી 60 મણ જેટલું માંસ એ નીકળ્યું હતું. કેટલું? 60 મણ માંસ. શેના માટે રાખ્યું હતું? કે જ્યારે આવો યજ્ઞ થાય ત્યારે પછી યજ્ઞ પછી એની અંદર બધું પ્રીતિ ભોજન કરાવવાનું, અને બધા બ્રાહ્મણોને આવું પ્રીતિ ભોજન કરાવવા માટે 60 મણ જેટલું માંસ એને સંગ્રહી રાખ્યું હતું. તો આવા પણ બધા લોકો એટલી બધી હિંસાઓ કરતા. યજ્ઞની અંદર બધા પશુઓ હોમતા, અને બધા ભોળા ભક્તોને શું ભરમાવે કે તમારા પિતાના સ્વર્ગવાસ નિમિત્તે તમે આવી રીતે પશુ બલિ ચડાવો, જેથી તમારા પિતાને સ્વર્ગમાં પણ ત્યાં શાંતિ રહે. ને એનું કારણ શું સમજાવતા કે તમારા પિતાની પાછળ આ તમારું પશુ કે તમારા બકરા એ પણ આવી સ્વર્ગગતિને પામશે. જો યજ્ઞમાં હોમમાંથી પશુઓ સ્વર્ગમાં જતા હોય તો ખરેખર જીવતા તારા બાપને જ હોમી દેવો તો સીધો જ સ્વર્ગની ફાઇલ પકડી લે. પણ આવી રીતે ભોળા ભક્તોને ભરમાવતા. પણ એ બધી મહારાજે પરંપરા જોઈ કે આ તો બધું દૂષણ છે, અને મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન ઘણા બધા યજ્ઞ કર્યા. એમાં 2 યજ્ઞ બહુ પ્રચલિત છે કે એમને કરેલો જેતલપુરનો યજ્ઞ અને કરેલો ડભાણનો યજ્ઞ, કે જેની અંદર ઘણા બધા દિવસો સુધી આવી રીતે ત્યાં યજ્ઞ કરતા. એમાં ઘણા બધા વિઘ્નો પણ આવ્યા. એમાં એમનું જાનનું જોખમ પણ થયું. જ્યારે અમદાવાદની અંદર યજ્ઞ જેતલપુર અમદાવાદની બાજુમાં આવેલું ગામ, ત્યાં યજ્ઞ કરવાનો હતો તો ત્યાંનો સૂબો મહારાજનો દ્વેષી હતો. મહારાજને મારી નાખવા માટે તત્પર થયો હતો. પણ જાનના જોખમે પણ મહારાજે ત્રેતાને આપેલું વરદાન એ પૂરું કર્યું. જેતલપુરમાં ઘણા બધા દિવસ સુધી યજ્ઞ કરી ત્યાં બધા બ્રાહ્મણોને સંતુષ્ટ કર્યા. ત્યાં મોટાભાગના બ્રાહ્મણો યજ્ઞમાં આવતા, 84 જમતા, પણ આવીને બધા લાડવા તળાવમાં ફેંકતા. આવું બધું વિઘ્ન કરતા. એ લોકોનો એક જ આશય હતો કે કેમ કરીને ખોટાડવું અને કેમ કરીને ખોટું દેખાડવું. આ 2 આશય સાથે મોટાભાગના બ્રાહ્મણો 84માં આવતા. પણ મહારાજની એવી ઉદાર નીતિ, મહારાજે કોઈને પણ એવી રીતે પાછા વાર્યા નહીં કે એમને જે કર્યું એ કરવા દો, આજે બ્રાહ્મણોને સંતુષ્ટ કરવા છે. એવી રીતે ધીમે ધીમે હેત કરાવી મહારાજે આખી જ્યાં યજ્ઞની શુદ્ધ પરંપરા એ પ્રવર્તાવી. એ રીતે ડભાણમાં પણ મહારાજે યજ્ઞ કર્યો, અને ડભાણની અંદર પણ એવા યજ્ઞ કર્યો. 15 દિવસ સુધી યજ્ઞ ચાલ્યો. એનું એક મુખ્ય ફળ આપણને પ્રાપ્ત થયું કે મૂળજી શર્મા બાદરા ગામના બ્રાહ્મણ યુવાન, એને મહારાજે દીક્ષા આપી અને ગુણાતીતાનંદ સ્વામી નામ પાડ્યું. એવો આ ડભાણના યજ્ઞમાં આવો પ્રસંગ બન્યો. 15 દિવસ સુધી યજ્ઞ ચાલ્યો. એને માટે તેવું લખાય છે કે ત્યાં જે બધા બ્રાહ્મણો આવતા એ બોલતા શું કે જમતા જમતા જાય પ્રાણ, એના આપણા કુળમાં થાય વખાણ. બ્રાહ્મણો માટે આવું કહેવાતું. એ વખતે એટલા બધા લોલુપતાથી એ બધા યજ્ઞના લાડવા ખાતા કે જમતા જમતા જો આપણા પ્રાણ જાય તો આપણા કુળમાં એના વખાણ થાય. કે આપણા કુળમાં વખાણ કોના થાય?
કે તમારા પ્રાણ તમારા ખાટલે નહીં પણ પાટલે બેસીને જાય જમતા જમતા તો તમારા વખાણ થાય. આવી બધી લોલુપતાથી બધા બ્રાહ્મણો આવતા, પણ એને પણ મહારાજે સંતુષ્ટ કર્યા અને એમને જે યજ્ઞ પરંપરા સ્થાપી હતી, યજ્ઞ પરંપરા સ્થાપી અને આજની તારીખે પણ આપણે જોઈએ છીએ કે સમગ્ર દુનિયામાં આવા શુદ્ધ વૈદિક યજ્ઞો એ ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજે પણ ચાલુ રાખેલા છે. આજે આપણે કોઈ પણ જગ્યાએ શિખરબદ્ધ મંદિર હોય કે હરિમંદિર હોય ત્યાં એના આગલા દિવસે એ મૂર્તિ પ્રતિષ્ઠાનો યજ્ઞ અવશ્ય થાય છે. અને આ બધા હરિભક્તો એમાં પૂરી શ્રદ્ધાથી પૂરી ભક્તિથી યજમાન તરીકે એમાં બેસો છો. આ શું છે? મહારાજે કરાવેલી આ શુદ્ધ યજ્ઞ પરંપરા એ આજે ચાલુ છે. આ યજ્ઞ પરંપરા કોઈ સામાન્ય વસ્તુ નથી, એનાથી બધા આધ્યાત્મિક લાભ તો છે જ, પરંતુ સ્વામીએ અત્યારે સમસ્ત વિશ્વની અંદર જ્યાં જ્યાં મંદિરો થાય, કદાચ કાયદાઓ પણ નડે. જ્યારે અમેરિકાની અંદર પહેલું મંદિર હ્યુસ્ટનમાં થયું, એ રીતે પછી શિકાગોમાં થયું, એટલાન્ટા અને ટોરોન્ટોમાં અને એલેમાં બધે થયું, એ પણ ઘણી બધી જગ્યાએ યજ્ઞ થતા, તો ત્યાં તમે બારું ધુમાડો ના કરી શકો. તો સ્પેશિયલ એનો રસ્તો કાઢીને પણ આપણે ધુમાડો તો છે હોમ તો કરવો જ પડે, કારણ કે છેલ્લે ડાંગર જવાનો તલનો તો હોમ તો થોડો કરવો જ પડે. પરમિશન લઈને પણ સ્વામી આગ્રહ ચાલુ રાખે, પણ આપણે યજ્ઞમાં અંતે હોમ તો થવો જ જોઈએ. પરમિશન લઈને પણ યજ્ઞ કર્યો. ભાઈ પોલીસ પરમિશન નથી આપતી, કાયદા કડક છે તો યજ્ઞ બંધ કરીએ એવું નહીં. આ આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે, તો અદ્યાપી પર્યંત પણ આ યજ્ઞ પરંપરા એ આપણને ચાલુ દેખાય છે. એના ઘણા બધા વૈજ્ઞાનિક લાભો પણ છે. ઘણા બધા વૈજ્ઞાનિકો એનું સંશોધન પણ કર્યું છે કે ભારતના જે બધા આ પરંપરા પ્રમાણેના જે યજ્ઞો થાય છે અને એના જે સ્પેશિયલ બધા લાકડા હોય છે, જેના સમિત કહેવાય છે, એ સમિત ઉપર જ્યારે ગાયનું ઘી રેડવામાં આવે છે અને એનાથી જે વાતાવરણમાં ધુમાડો થાય છે, તો રશિયન વૈજ્ઞાનિક સિરોવિચ કરીને થઈ ગયા, એને એવું સંશોધન કરેલું છે કે યજ્ઞમાં થતા આ ધુમાડાથી વાતાવરણની અંદર એટેમિક રેડિયેશન એ એકદમ ઓછું થઈ જાય છે. જેને આવું સંશોધન કર્યું કે આ ખરેખર ભારતના યજ્ઞ, એમાં જે ઋષિમુનિએ બધો ધુમાડો જે એમાં થતો યજ્ઞનો, એ કોઈ સામાન્ય ધુમાડો નથી, એ આંખો નથી બાળતો, એ શ્વાસ નથી રૂંધતો, પણ એનાથી એટેમિક રેડિયેશન એ ઓછું થાય છે. સાથે સાથે ઓઝોનનું જે પડ છે એ પણ એનાથી ઘટ્ટ બને છે. એવો આ પવિત્ર એ હોમ એનો ધુમાડો હોય છે. સાથે સાથે જર્મન કેટલાક વૈજ્ઞાનિકો એ તો એટલા બધા ઊંડા ઉતર્યા કે યજ્ઞની જે ભસ્મ થાય, હવન જ્યારે પૂરો થાય પછી એની યજ્ઞકુંડમાં બધી ભસ્મ બને, એ ભસ્મમાંથી જર્મન વૈજ્ઞાનિકોએ ઘણી બધી આયુર્વેદિક દવાઓ પણ બનાવી છે અને અસ્યાધ્ય રોગોના ઇલાજ તરીકે આજની તારીખે પણ બધાને આપી રહ્યા છે. સાથે સાથે અમેરિકન માનસશાસ્ત્રી બેરી કાર્ટનર એવું કહેતા કે આ હિન્દુઓનો અગ્નિહોત્ર છે એકદમ વૈજ્ઞાનિક છે, એના જે સમિત છે એ પણ ચોક્કસ પ્રકારના હોય છે. એનાથી આપણા મેન્ટલ પ્રેશર, જે માનસિક દબાણ, એમાં પણ ઘણી બધો લાભ અને રાહત થાય છે. એની જે હવા છે એ અશુદ્ધ નથી પણ શુદ્ધ છે. આવું અમેરિકન માનસશાસ્ત્રી બેરી રાફનર પણ આવું કહે છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણી વર્ષોની જૂની આ વૈદિક પરંપરા એ કેટલી બધી વૈજ્ઞાનિક રીતે પણ આજની તારીખે અનુકરણીય છે. આધ્યાત્મિક લાભ તો છે જ, પરંતુ આવા બધા યજ્ઞના લાભ એ મહારાજે આવી રીતે પોતાના ભક્તો પાસે યજ્ઞ દ્વારા કરાવડાવ્યા. સાથે સાથે આપણે ગૃહસ્થ જીવન જીવીએ છીએ, તો ગૃહસ્થ જીવનમાં પણ અમુક જાણે અજાણે આપણાથી અમુક નાના મોટા પાપ થઈ જતા હોય છે. એક બહુ જ પ્રસિદ્ધ શ્લોકની અંદર લખવામાં આવ્યું છે કે આપણે ઘરમાં રહીએ છીએ તો આપણી કંઈ પાપ કરવાની ઈચ્છા નથી, પણ જાણે અજાણે અમુક જગ્યાઓ એવી છે કે સહેજે એવા જીવજંતુઓની હિંસા થઈ જાય છે. સુંદર શ્લોકમાં અહીંયા લખ્યું છે કે કંડની પેષણી કુલ્લી ઉદ કુંભી ચ માર્જની પંચ સુનઃ ગૃહસ્થસ્ય વર્તનતે અહરહ સદાહ. કે આ રીતે જે 5 જગ્યા છે, કંડની કહેતા સાંબેલાની જગ્યા, પહેલાંના જમાનામાં સાંબેલાની જગ્યા હતી અને સાંબેલું જે પેલા ઊંડામાં મારે એની અંદર બધું આવી રીતે દળવાનું, બધું આવી રીતે બધું ખૂંદવાનું કામ થતું, તેમાં પણ હિંસા થતી. પછી પેષણી કહેતા ઘંટી, આપણે બધા ઘરની અંદર લગભગ ઘર ઘંટી આવી ગઈ હશે, તેમાં પણ જાણે અજાણે ધનેરા જેવા નાના જીવડાની હિંસા એ થઈ જતી હોય છે. કુલ્લી કહેતા ચૂલો, અત્યારે આપણો ગેસ કે પ્રાઇમસ, એની અંદર પણ સહેજે એવા સૂક્ષ્મ એવા જંતુઓ એ આજુબાજુ ફરતા હોય, એની પણ જાણે અજાણે હિંસા એ થઈ જતી હોય છે. ઉદકુંભી કહેતા પાણીયારું, અત્યારે તો માટલા બહુ રહ્યા નથી, તો ફ્રીજ જ આવી ગયું અને સીધું એક્વાગાર્ડ અને પેલો આરો સિસ્ટમના બધા પ્લાન્ટ આવી ગયા. પરંતુ આ પાણીયારી જે પાણી પીવાની જગ્યા, ત્યાં પણ એવા નાના નાના જંતુઓ હોય છે, એની પણ સહેજે હિંસા થાય છે. અને 5મી જગ્યા માર્જની કહેતા સાવરણી, આપણે જ્યારે કચરો વારીએ અથવા તો વેક્યુમથી કાર્પેટ સાફ કરીએ, એમાં પણ નાના નાના એવા કીડી જેવા જંતુ હોય, એ સહેજે જાણતા અજાણતા એ મરી જતા હોય છે અને હિંસા થાય છે. તો આ 5 જગ્યા એવી છે કે જાણે અજાણે આપણને હિંસા થાય છે, એના નિવારણ માટે પંચયજ્ઞ એ આપણા શાસ્ત્રોએ બતાવેલા છે. એમાં પહેલો યજ્ઞ છે બ્રહ્મયજ્ઞ, કે આપણા સાક્ષાત ગુરુહરિ ગુણાતીત સંત એને આપણે મન સોંપી દેવું, એ બ્રહ્મયજ્ઞ છે. આ બ્રહ્મયજ્ઞ કરવાથી ફાયદો શું થાય છે કે આપણે આવી બધી હિંસાથી એ બચી જઈએ છીએ અને બ્રહ્મયજ્ઞ
એક ઉત્કૃષ્ટ યજ્ઞ છે કે આપણા ગુણાતીત સંત એને આપણે મન સોંપી દઈએ, આપણી ઈચ્છા, આપણી જે બધી વાસનાઓ એની અંદર હોમી દઈએ અને આપણને શુદ્ધ કરે એવી ભાવનાથી આ બ્રહ્મ યજ્ઞ કહેતા મન સોંપીને કરવામાં આવતો યજ્ઞ એ બ્રહ્મ યજ્ઞ છે. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને આ યજ્ઞ બતાવ્યો. અર્જુન જ્યારે માનવા માટે તૈયાર નથી, ઘણી બધી એને વાતો કરી, કર્મયોગની વાતો કરી, જ્ઞાન યોગની વાતો કરી, ભક્તિ યોગની વાતો કરી અને પછી છેલ્લે ભગવાન એને કહે છે કે હે અર્જુન, તું બીજું કાંઈ કરીશ નહીં. મન મના ભવ મદ ભક્તો મદ યાજી મામ નમસ્કરું મામેવ એસ્યથી મય એવ આધસ્વ. આવા છેલ્લા ગીતાના બધા છેલ્લા અધ્યાયના છેલ્લી લાઈનના બધા શ્લોકો આવે છે કે અર્જુન તું બધું જ મૂકી દે, મન મના ભવ, તું મારી અંદર મન રાખવાવાળો થા, મદ ભક્તો એકમાત્ર મારો ભગત થા, તું મને તારું મન સોંપી દે, તારી બધી જ ઈચ્છા, તારી બધી જ કામના તું મારી અંદર હોમી દે. અર્જુનને ભગવાને છેલ્લે ગીતાની અંદર આ બ્રહ્મ યજ્ઞ બતાવ્યો અને અર્જુને કર્યો. અર્જુન સાક્ષાત આ રીતે ગુણાતીત થઈ ગયો. તો આપણને ખ્યાલ આવે કે આ બ્રહ્મ યજ્ઞ આપણે ગુણાતીત સંતના વચનની અંદર આપણું બધું જ હોમી દઈએ એ આપણા માટેનો બ્રહ્મ યજ્ઞ છે. આ બ્રહ્મ યજ્ઞને દઢાવવા માટે જ સ્વામીએ બધા આપણને ઉપાયો આપેલા છે, જે આપણે રવિ સભાનો નિયમ લઈએ છીએ. રોજ ઘરમાં જે ઘર સભા કરીએ છીએ બાપાની આજ્ઞા પ્રમાણે, સાથે સાથે પરાસભા પણ જ્યાં ચાલે ત્યાં ભરીએ છીએ, આવી પારાયણમાં પણ જઈએ છીએ. શું છે? જેનાથી બ્રહ્મ યજ્ઞ આપણે એનું દ્રઢીકરણ કરીએ છીએ, એ દ્રઢાવીએ છીએ. તો આ બ્રહ્મ યજ્ઞ એ પહેલો યજ્ઞ છે. બીજો યજ્ઞ આવે છે દેવ યજ્ઞ. આ દેવ યજ્ઞ એટલે શું કે આપણે આ પૃથ્વી ઉપર રહીએ છીએ, એમાં ઘણા બધા દેવતાઓનો સહકાર છે. પૃથ્વી દેવતા છે, વરુણ દેવતા છે, અગ્નિ દેવતા છે. આવા બધા દેવો જે આપણી સાથે રહીને આપણને બધી અનુકૂળતા કરી આપે છે. તો એક ઉપકારની રીતે એમનો આપણા ઉપર ઋણ છે એને અદા કરવા માટે આ યજ્ઞ દ્વારા આપણે દેવયજ્ઞ કરવાનો હોય છે. આપણે મહાપૂજાની અંદર શ્લોક બોલીએ છીએ, યજ્ઞને યજ્ઞમય જંત દેવાહ સ્થાની ધર્માણી પ્રથમન્યાસન, કે આ રીતે આ દેવતાઓ એ આપણી પર બધી અનુકૂળતા કરી આપે છે, જેથી આવી બધી સુનામી જેવી આફતો, રોગચાળા જેવી આફતો, ભૂકંપ અને જે બધી પરિસ્થિતિઓ ઓછી નિર્માણ થાય, દેવતાઓ અનુકૂળ થઈને રહે. એટલે એને એક અર્ઘ્ય રૂપે આ દેવયજ્ઞ એ બીજા પ્રકારનો યજ્ઞ છે. ત્રીજા પ્રકારનો યજ્ઞ આવે છે ભૂત યજ્ઞ, કે આપણે રહીએ છીએ તો આપણા જીવનની અંદર સહકાર આપનારા ઘણા બધા એવા ભૂત કહેતા પ્રાણી અને પશુઓ હોય છે. એ જાણે અજાણે આપણને સહકાર આપતા હોય છે, આપણને ખ્યાલ નથી. પણ આપણે જોઈએ કે બળદ દ્વારા આપણે ખેતી કરીએ છીએ, ગાય ભેંસ દ્વારા આપણને દૂધ પ્રાપ્ત થાય છે, એ રીતે ઉંદર અને સાપ દ્વારા આપણા પાકની રક્ષા થાય છે. તો આવા ઘણા બધા પશુઓ એ આપણા સહજીવનની અંદર સહકાર આપે છે. તો એને પણ આપણે ક્યારે મારવા ના જોઈએ. આ ભૂત યજ્ઞ છે. આજે ઘણા બધા દેશોની અંદર આજે આ ભૂત યજ્ઞની ભાવના નથી ને, ત્યાં પરિસ્થિતિ વિપરીત થઈ. થોડા વર્ષો પહેલાં ચીનની અંદર એવો નિયમ કરવામાં આવ્યો કે આ બધા જે ચકલા છે એ આપણા બધા પાકને નુકસાન કરે છે, એટલે એકસાથે ચકલાની સામૂહિક મારવાની ઝુંબેશ ચલાવવામાં આવી. પરિસ્થિતિ એ થઈ, તરત જ બીજા વર્ષે ભયંકર દુકાળ પડ્યો અને એની પરિસ્થિતિ ઘણી બધી વણસી ગઈ. પછી નક્કી છે ભાઈ આપણે આવું કરવા જેવું નથી. આ ભારતની ભાવના છે કે આપણી આજુબાજુમાં એવા નાના નાના પ્રાણીઓ, પશુઓ પણ અસ્તિત્વ ધરાવે છે, એને પણ ક્યારે આપણે મારવા ના જોઈએ. ગુણાતીતાનંદ સ્વામી એના માટે કહેતા કે પશુ પણ તમારી પ્રજા છે, એની રક્ષા કરવાની જવાબદારી એ તમારી હોવી જોઈએ. આવી રીતે જે દેશોની અંદર પરિસ્થિતિથી, રશિયાની અંદર સાઇબિરિયામાં ત્યાં બધું ઘાસ થાય છે, એ ઘાસની અંદર વિચિત્ર પ્રકારની કીડીઓ થતી હતી. એટલે ત્યાં ઝુંબેશ ચલાવવામાં આવી કે ભાઈ આ કીડીને આપણે બધે મારી નાખીએ, એને માટે જંતુનાશક દવાઓ છાંટી. પરિસ્થિતિ એ થઈ, જે ઘાસનું ટનબંધ ઉત્પાદન થતું હતું એમાં એક સાથે અનેક ગણો ઘટાડો થઈ ગયો. એટલે પછી રશિયાને નિયમ કરવો પડ્યો, ભાઈ આવી રીતે આપણે નથી કરવું, આ કીડીઓ દ્વારા તો આપણું ઘાસનું ઉત્પાદન એ વધે છે. ભલે આપણે લાગે કે એની અંદર એ લોકો ખાય છે, પણ એના દ્વારા અનેકે આપણને પાછું આપીને જાય છે. તેટલા માટે જ આપણી સંસ્કૃતિમાં આ કીડિયારું ભરવું, ચબૂતરા કરવા, ગ્રોગા શ્વાનભાગ કાઢવા અને ગાયને કોળિયા જમાડવા, જે કંઈ બધી વસ્તુઓ છે એ શું છે? આપણી સાથે રહેતા આવા બધા પશુઓ એ પણ આપણા સહજીવનના સાથીદારો છે. એને પણ આપણે જમાડીએ, એની ક્યારેય હિંસા ના કરીએ. અને જ્યારે આ યજ્ઞ ભૂલાય છે ત્યારે આ પરિસ્થિતિ પણ વિચિત્ર એ થતી હોય છે. તો આ ત્રીજા પ્રકારનો યજ્ઞ એ ભૂત યજ્ઞ છે. ચોથો યજ્ઞ આવે છે મનુષ્ય યજ્ઞ, કે આજે મનુષ્ય પરસ્પર સુરતભાવની ભાવનાથી રહે, પરોપકારની ભાવનાથી રહે, એ મનુષ્ય યજ્ઞ છે. આ મનુષ્ય યજ્ઞ જ્યારે નથી થતો ત્યારે પરિસ્થિતિ બહુ જ ભયંકર બને છે. પ્રથમ વિશ્વયુદ્ધ થયું, કારણ શું? મનુષ્ય યજ્ઞની ખામી. બીજું વિશ્વયુદ્ધ થયું, હિટલર એનો હીરો બન્યો, કારણ શું? હિટલરની અંદર આ મનુષ્ય યજ્ઞની ભાવના નહોતી. આ પરિસ્થિતિ થઈ. 1972માં યુગાન્ડા દેશમાંથી બધા એશિયનોને કાઢી નાખવામાં આવ્યા. ઈદી અમીનને સપનું આવ્યું કે કોઈ એશિયનો મારા દેશમાં ના જોઈએ. જે યુગાન્ડા દેશ, જેની ધરતી માટે એવું કહેવાતું
એ અત્યંત ફળદ્રુપ જમીન કે સવારે તમે શેરડીનો સાંઠો મૂકીને જાઓ, બીજા દિવસે સવારે શેરડી ત્યાં ફૂટી નીકળી હોય. આટલી બધી ફળદ્રુપ જમીન, અત્યંત કાંપવાળી, એવું વરસાદી વાતાવરણ, એવી આબોહવા. યુગાન્ડા દેશ સૌથી વધારે શેરડી અને ખાંડનું ઉત્પાદન કરતો હતો, પણ એસ્ટરને કાઢી નાખ્યા. પરિસ્થિતિ શું થઈ કે તરત જ યુગાન્ડા દેશ 1997 સુધી આફ્રિકાનો સૌથી કંગાળ દેશ રહ્યો. જે સૌથી સમૃદ્ધ દેશ હતો, પણ ઈદી અમીનમાંથી મનુષ્ય યજ્ઞની ભાવના ભૂલાઈ ગઈ. સતત 27-28 વર્ષ સુધી એ દેશ સૌથી કંગાળ દેશ બનીને રહ્યો. ભૂખ મારો ત્રાસ એટલો બધો વધ્યો, લોકો અંદરો અંદર હિંસાનું પ્રમાણ એ વધી ગયું. મનુષ્ય યજ્ઞ જ્યાં ભૂલાય છે ત્યાં પરિસ્થિતિ એ આ થાય છે. દુર્યોધનની અંદર આ પરિસ્થિતિ આવી, એ મનુષ્ય યજ્ઞ ભૂલી ગયો. અને શું ભૂલી ગયો? જ્યારે હજુ પાંડવો યુદ્ધ માટે તૈયાર નહોતા થતા, શ્રી કૃષ્ણ ભગવાનને કીધું કે તમે વિષ્ટિ કરી આવો, હજુ પણ જો સુલે થતી હોય તો. એટલે બધા વતી શ્રી કૃષ્ણ ભગવાન જાતે દુર્યોધનને સમજાવવા માટે ગયા. દુર્યોધનના મહેલમાં પહોંચ્યા. દુર્યોધનને કીધું કે દુર્યોધન, આ તારા 5 ભાઈઓ, એ અંતે તો તારા પિતરાય ભાઈઓ છે. હવે એ બધો વનવાસ કરીને પાછા આવ્યા છે, માટે એમને પોતાના નિર્વાહ માટે 5 ભાઈઓ પૂરતા તું નાનકડું 5 ગામનું રાજ્ય આપી દે. વધારે નથી જોઈતું, તારી પાસે તો હજારો ગામડા છે, તું 5 ગામડાનું રાજ્ય આપી દે. દુર્યોધન ત્યારે ભગવાનને કહે છે કે ભગવાન, એ વાત નહીં બને. ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં નમતું જોખે છે અને દુર્યોધનની આગળ નમીને કે દુર્યોધન, બસ ત્યાં 5 ગામડા પણ નથી જોઈતા, તું છેવટે 1 ગામડું આપી દે, જેથી આ 5 ભાઈઓનો પણ વસ્તાર થશે, એમનો પણ પરિવાર વધશે, એમનું પેટનો ખાડો પૂરવા માટે કાંઈક તો જોઈએ છે ને. માટે તું 1 ગામ આપી દે, એ લોકો ખેતી કરીને રાજ્ય કરીને પોતાનો નિર્વાહ કરશે. દુર્યોધન ભગવાનને કહે છે કે ભગવાન, 1 ગામડું પણ હું નહીં આપું. શ્રી કૃષ્ણ ભગવાન હજુ પણ નમતું જોખે છે અને દુર્યોધનને કહે કે દુર્યોધન, બસ જા, 1 ગામડું પણ નથી જોઈતું, તું એક નાના ગામનું એક નાનકડું ખેતરનો ટુકડો આપી દે, જેથી આ લોકો ખેતી કરશે, અનાજ વાવશે અને પોતાના 1 ટંકનો તો ખાડો પૂરે ને, આટલું તો તું કર. ત્યારે એ વખતે દુર્યોધન ભગવાનને શું કહે છે? મનુષ્ય યજ્ઞ નથી, એના વેણ કેવા નીકળે છે કે સૂચિ અગ્રમ ન દાસ્યામી વિના યુદ્ધે ન કેશવ. હે કેશવ, હે કૃષ્ણ, સૂચિ અગ્રમ ન દાસ્યામી. સૂચિ એટલે 100, અગ્ર એટલે એનો આગળનો ભાગ, કે 100ના આગળના ભાગ જેટલી જમીનનો ટુકડો પણ ન દાસ્યામી વિના યુદ્ધે ન, યુદ્ધ વિના 100ની આગળના ભાગ જેટલો જમીનનો ટુકડો પણ હું પાંડવોને નહીં આપું, તમારે થાય એ કરી લો. અને શું થયું આપણને ખબર છે. આ દુર્યોધનના મનુષ્ય યજ્ઞની ભાવના નહોતી. પરિસ્થિતિ શું થઈ? 18 દિવસ સુધી મહાભારતનું યુદ્ધ થયું. 18 દિવસને અંતે 48 લાખ મનુષ્યનો કચ્ચરગાળ નીકળ્યો. ભારતની ભૂમિમાં અત્યાર સુધી આવું મોટું યુદ્ધ થયું નહોતું, એટલે એને શું કહેવાય છે? મહાભારતનું યુદ્ધ. યુદ્ધો તો ઘણા થયા, પણ આટલું વિકરાળ, આટલું ભયંકર, આટલું ખૂંખાર યુદ્ધ હજુ સુધી થયું નહોતું. એટલે એના માટે મહાભારતનું યુદ્ધ લગાવ્યું. એનું કારણ શું? દુર્યોધનની અંદર મનુષ્ય ભાવના, મનુષ્ય યજ્ઞની ભાવનાનો અભાવ. તો આ ચોથો યજ્ઞ, મનુષ્ય યજ્ઞ, એ નથી થતો ત્યારે પણ પરિસ્થિતિ વિચિત્ર બને છે. અને એટલા માટે જ મહારાજે આ યજ્ઞ પરંપરા શરૂ કરાવી. આ મનુષ્ય યજ્ઞ પરમ પૂજ્ય સ્વામીશ્રી પણ જો અત્યારે કરાવી રહ્યા છે કે મનુષ્ય યજ્ઞ એટલે શું? આજે આ ભાવના નથી તો 2 ભાઈઓ સંપીને રહી શકતા નથી, પડોશી વચ્ચે ઝઘડા થાય છે, બે દેશો વચ્ચે યુદ્ધો થાય છે. યુનોની સ્થાપના થઈ 1945માં, બીજા વિશ્વયુદ્ધ પછી. પરંતુ યુનોની સ્થાપનાને થઈ આજે લગભગ 66 વર્ષ થયા. એ શેના માટે સ્થાપના થઈ યુનોની? યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, જે બધા દેશો મોટાભાગના એના સભ્ય છે, કે પરસ્પર દેશો વચ્ચે યુદ્ધ ના થાય. પણ દુઃખની બાબત એ છે, યુનોની સ્થાપનાને થઈ આજે 66 વર્ષ થયા, હજુ સુધી આ 66 વર્ષની અંદર માત્ર 21 જ દિવસ એવા પસાર થયા છે જે પરસ્પર દેશોએ લડાઈ ના કરી હોય. આ મનુષ્ય યજ્ઞ નથી. બાકી યુનોની જેટલી સ્થાપના થાય એટલી થાય, ગમે એટલા શાંતિ દૂતો થાય, પણ જ્યાં સુધી આ ભાવના નહીં આવે ત્યાં સુધી પરસ્પર પરોપકાર કરવો, એકબીજાને મદદ કરવી, એકબીજાના સુખ દુઃખમાં ઊભા રહેવું, એ ભાવના નથી આવતી. સ્વામીએ આ ભાવના એ રેડાવી છે. અને આજે આપણે જોઈએ છીએ કે આજે BAPS સમાજ એક પરિવારની જેમ રહે છે. આ શું છે? મનુષ્ય યજ્ઞ. આ સ્વામી આપણને આ સૂત્ર આપ્યું કે આપણે પરસ્પર ભાઈચારાથી રહેવું, સુરતભાવથી રહેવું, આ મનુષ્ય યજ્ઞની ભાવના છે. અને એ પ્રમાણે આજે જોઈએ કે કેવા કેવા પ્રસંગો બને છે. અકુ અજમેરા કરીને થોડા વર્ષો પહેલાં કલકત્તાનો આપણો સનિષ્ઠ યુવક, એને કંઈક એવો મોટો રોગ લાગુ પડ્યો, અચાનક અમેરિકા ખસેડવામાં આવ્યો. અને ત્યારે એ વખતે તાત્કાલિક 40 બોટલ બ્લડ જોઈતું હતું. એટલું બધું શરીરમાંથી કંઈ બ્લડ નીકળી ગયું હતું અથવા નવું બ્લડ લેવાનું હતું કે 40 બોટલ બ્લડ જોઈતું હતું.
અને એ વખતે સ્વામી અમેરિકા એક ફોન કર્યો ત્યાંના પ્રેસિડેન્ટ કેસી પટેલે આજ્ઞા કરી, એવું એક આદેશ આપ્યો કે સ્વામીની આજ્ઞા આવી છે અને અકુ અત્યારે જીવલેણ પરિસ્થિતિમાં છે, એટલે લોહીની તાત્કાલિક જરૂર છે. એક સાથે ચાલુ જોબે લગભગ 50થી 60 યુવકો નીકળી પડ્યા એ જે બ્લડ ગ્રુપ મળતું હતું અને 40 બોટલ બ્લડ એક સાથે આપી દીધો. આ મનુષ્ય યજ્ઞ. જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય, માણસને દુઃખની અંદર જ્યારે સહકારની જરૂર હોય એ રીતે એને આપણે મદદ કરીએ, પરોપકાર બતાવીએ, આ આપણો મનુષ્ય યજ્ઞ છે. તો મહારાજે આવી મનુષ્ય યજ્ઞની ભાવના પણ એ પ્રવર્તાવી છે. અને 5મો યજ્ઞ આવે છે ભૂત યજ્ઞ, પિતૃયજ્ઞ. આપણે 4 યજ્ઞ જોયા અને 5મો યજ્ઞ છે આ પિતૃયજ્ઞ. કહેતા આપણે જેના થકી આપણો જન્મ થયો છે એવા આપણા માતા પિતા, એનું અનંત ઋણ અને ઉપકાર એ આપણા ઉપર છે. એને આપણે ક્યારેય ના ભૂલીએ. એ આપણો આ પિતૃયજ્ઞ છે, કારણ કે એ છે તો આપણું અસ્તિત્વ છે. એ જો ના હોત તો અત્યારે આપણો જન્મ પણ ના હોત અને આપણું અસ્તિત્વ પણ ના હોત. પરંતુ એ માતા પિતાનો ઉપકાર, એનું જે ઋણ એ આપણા પર સદાયને માટે છે, તો એનો સતત આદર રહે, એના પ્રત્યે આપણે સતત એક નાના છે એવી ભાવના રહે, એની સેવા ચાકરી થાય, એ સાચો પિતૃયજ્ઞ છે. મા બાપ માટે તો કેવું લખાયેલું છે, આપણી તો વૈદિક સંસ્કૃતિ જ છે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. રામાયણની અંદર પણ રામચંદ્ર ભગવાન પોતે કહે છે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગર્યસી, કે મારી જનની એ તો મારા સ્વર્ગ કરતાં પણ મહાન છે, એવું પોતે બોલી ગયા છે. રામાયણમાં જીવો, ઉપનિષદની ભાવના જીવો. અને આપણે બધા પણ ગુજરાતી બહુ પ્રસિદ્ધ કાવ્ય સાંભળીએ છીએ કે મા બાપને ભૂલશો નહીં, ભૂલો એ બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં. આપણી ભાવના છે કે જે આપણના જન્મદાતા છે એને ક્યારેય આપણે ઠુકરાવીએ નહીં, એ આપણી ભાવના છે. એક હિન્દી કવિએ તો બહુ સરસ વાત કરી છે કે તુझको નહીં દેખા हमने कभी पर उसकी ज़रूरत क्या होगी, એ માં તેરી सूरत से अलग भगवान की सूरत क्या होगी. કે ભગવાન એ તને ભગવાનને કહે છે કે મેં તારી સુરત તો જોઈ નથી, પણ હું જ્યારે મારી માને જવું છે ત્યારે એને જોતાં મને તારી સુરત કહેતા મૂર્તિ યાદ આવે છે. તો માતા પિતા પ્રત્યેનો આપણને સતત આદર રહે, એ આપણા માટેનો આ સાચો પિતૃયજ્ઞ છે. જ્યારે આપણે જેમ આની વાત એટલા માટે કરવી પડે છે કે અત્યારે કડીકાળની અંદર આ પિતૃયજ્ઞની ભાવના સાવ ઓછી થતી જાય છે. થોડા વર્ષો પહેલાં હેલ્પેજ નામની NGO છે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એને થોડું સંશોધન કર્યું. ભારતની અંદર બધો ચિતાર મેળ્યો કે અત્યારે જે રીતે ભારતમાં છેલ્લા 8-10 વર્ષની અંદર ગરડાગળો ખુલી રહ્યા છે, વૃદ્ધાશ્રમો ખુલી રહ્યા છે, જીવન સંધ્યાનો વિકાસ થઈ રહ્યો છે અને બધા ગરડાઓને જેમ તેમ ત્યાં રાખવામાં આવે છે, તો કેટલા બધા ગરડા મા બાપ અત્યારે ઘર વિનાના થઈ ગયા છે. તો લગભગ રિપોર્ટ મળ્યો 47% વધારે મા બાપ અત્યારે પોતાના દીકરાઓથી અલગ રીતે રહેતા થયા છે. કેમ આવી પરિસ્થિતિ થઈ? આ પિતૃયજ્ઞ નથી એટલા માટે. જે આપણા જન્મદાતા છે એને આપણે આવી રીતે ઠુકરાવી દઈએ છીએ ત્યારે પિતૃયજ્ઞ થતો નથી, કારણ કે મા બાપના આપણા ઉપર અનંત ઉપકાર છે. મા માટે તો કીધું જ છે કે મા એટલે શું? જે મારે પણ મારવા ના દે એને મા છે. તો આવા મા અને બાપ આપણા અનંત ઉપકાર છે. કવિ મેઘાણીએ બહુ સુંદર એક નાની પંક્તિ લખી છે કે અણધારી આવી પડે જ્યારે દુઃખના ગા, ત્યારે નાભીથી વેણ ઉચરે ને મોઢે આવે મા. કે જ્યારે આપણે કે રસ્તામાં પસાર થતા હોઈએ, કંઈ બારણાની ઠેસ વાગી જાય અથવા પથ્થરો ભટકાઈ જાય, પહેલું શું યાદ આવે? કે ત્યાં એવું બોલે, ઓ રમેશભાઈ, ઓ મહેશભાઈ, એવું યાદ આવે? ત્યાં શું યાદ આવે? ઓ મા. ભલે ને ગમે તેવો મોટો વ્યક્તિ, પણ પહેલું એને એ વખતે મા યાદ આવે. અચાનક આવી આપત્તિ આવી પડે, દુઃખ આવી પડે, ત્યારે પહેલો મોઢે શબ્દ કયો આવે? નાભીથી વેણ ઉચરે ને મોઢે આવે મા. તો મા બાપના આવા અનંત ઉપકાર છે, એના પ્રત્યેનું ઋણ એ આપણે મનુષ્ય પિતૃયજ્ઞ દ્વારા એ કરી શકીએ છીએ. આજે દુઃખની પરિસ્થિતિ એ છે કે એક જ મા બાપને 5 પુત્ર હોય, એ મા બાપ એને 5ને મોટા કરે, ભણાવે, ગણાવે, નોકરીઓ અપાવે, પણ એ 5 મોટા થઈને એક મા બાપને ના સાચવી શકે. આ પરિસ્થિતિ છે. કેવી અત્યારે પરિસ્થિતિ થાય છે કે જે મા બાપે આપણા જન્મ વખતે પેંડા વેચ્યા, એ જ દીકરાઓ મોટા થઈને મા બાપને આજે વેચી રહ્યા છે અને છેવટે વેચી પણ મારે છે. આ પરિસ્થિતિ છે કે જે મા બાપે જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે કેટલા બધા હર્ષ મનાવ્યો હતો, કેટલા બધા પોતાના આવા કોળપુરા ઊભા રાખ્યા હતા, પણ એ જ મા બાપ જ્યારે આવી રીતે મોટા થાય છે ત્યારે દીકરાઓ એને સાચવી શકતા નથી. કેવી પરિસ્થિતિ થાય છે? એક આધુનિક કવિએ લખેલું છે કે હાડ નીચોવી કર્યા હાડેતા, પછી તેને પરણાવી પુરહાતી, એ નારી થઈને થઈ ગયા નોખા, મા એકલડી અટવાતી, શરમ મર્યાદને સંસ્કૃતિ ક્યાં ગઈ, જે આપણું ગૌરવ ગણાતી, આલિશાન બંગલામાં પોસાય છે આલ્સેશન, પણ એક માવલડી નથી પોસાતી. આલિશાન બંગલામાં આલ્સેશન કૂતરો પોસાય, એના ગરડા મા બાપને ગરડા ઘરમાં નાખી આવે. આજે પરિસ્થિતિ બને છે, ગાડી લઈને કૂતરા ફેરવે પણ મા બાપને મંદિરે ના લાવે. આ પરિસ્થિતિ છે. પોતાના સ્ટાફને પોતાના પૈસે પિકનિક પર લઈ જાય, પણ ગરડા મા બાપને 4 ધામોની યાત્રા ના કરાવે.
આ પરિસ્થિતિ થાય છે. એટલા માટે આ મા બાપના આપણા પર અનંત ઉપકાર છે. પણ જે દિવસે દિવસે આ ઘરડાઘર ખુલી રહ્યા છે, આ બધા વૃદ્ધાશ્રમો ખુલી રહ્યા છે, એને રોકવા માટે આ પિતૃયજ્ઞની ભાવના એ ખૂબ જરૂરી છે. તો સાચો પિતૃયજ્ઞ આ છે કે જે મા બાપના આપણા ઉપર અનંત ઉપકાર છે એ ક્યારેય ગણી શકાય એવા નથી. એનું ઋણ અદા કરવા માટે આ આપણે પિતૃયજ્ઞ એ અવશ્ય કરવો પડતો હોય છે. એ નથી થતો એટલે ફાધર્સ ડે, મધર્સ ડે બધા ડે ઉજવાય છે અને આપણી સંસ્કૃતિ આ ભૂલાય છે કે જ્યાં જુઓ ત્યાં આ પિતૃયજ્ઞની ખોટ આપણને દેખાય છે. એકવાર અમદાવાદની અંદર અંકુર વિસ્તારમાં શિયાળાનો દિવસ હતો, રાતનો 10, 10:30નો સમય, અને એક સત્સંગી બેન એ બહાર કંઈક કામ માટે બહાર નીકળ્યા અને એ વખતે એમના બાજુના ઘરની અંદર એમણે જોયું તો રોડ પસાર થતો હતો, સોસાયટીનો મુખ્ય રોડ, અને એ વખતે એક ગરડા એના મા બાપ, કોઈ વૃદ્ધ વ્યક્તિ, ડોસો અને ડોસી ત્યાં શિયાળાની કડકડતી ઠંડીમાં ઠૂઠવાતા હતા. એટલે પેલા સત્સંગી બેનને થયું કે આ કેમ અત્યારે શિયાળાની ઠંડીમાં આવી રસ્તા વચ્ચે ઊભા છે. એટલે એ વખતે થોડા નજીક આવ્યા અને એને પૂછ્યું કે તમે કોઈ રાહ જુઓ છો? ત્યારે પેલા બંને જે દંપતી હતા, વૃદ્ધ દંપતી, એમાંથી એની પેલા જે ડોસીએ જવાબ આપ્યો કે દીકરી, રાત તો અમે અમારા મોતની જોઈએ છીએ. કેમ? પરિસ્થિતિ શું છે? ત્યારે પછી પેલા પુરુષે જરા કઠણ હૃદયે કીધું કે આજે જ મારો દીકરો, જેના માટે મેં આટલું મોટું ઘર બાંધ્યું, જેના માટે 60 લાખની મોટી સંપત્તિ મેં બેંક બેલેન્સમાં ગોઠવી, પણ અમારી બંનેની પાસે પરાણે સહી કરાવી લીધી અને સંપત્તિ પોતાની હડપ કરી લીધી અને અમને બંને સવારના 10 વાગ્યાથી રસ્તા પર રખડતો મૂકી ગયો છે કે તમારે જ્યાં જવો ત્યાં જાઓ, હવે મારા ઘરમાં ફરી આવો. તને બોલ દીકરી, અમે ક્યાં જઈએ? એટલા માટે તને કહું છું કે રાત તો અમે અમારા મોતની જોઈએ છે, કે મોત આવે તો સારું, ત્યાં જીવન પૂરું કરી દઈએ. આ એક ઘરનો નહીં, મોટાભાગના ઘરની અંદર બનતી આ કરુણ પરિસ્થિતિ છે. કારણ શું છે? પિતૃયજ્ઞ, કે જે મા બાપ આપણે જ્યારે જન્મ લીધો અને આપણે જ્યારે આ પૃથ્વી પર પહેલો શ્વાસ લીધો ત્યારે આપણી બાજુમાં હતા, તો આપણી ફરજ એ બને છે કે જ્યારે એ મા બાપ છેલ્લા શ્વાસ લે ત્યારે આપણે એની પડખે ઊભા રહીએ, કે આજીવન એની સેવા કરીએ. આ પિતૃયજ્ઞની પવિત્ર ભાવના એ BAPS પરિવારે પ્રવર્તાવી છે. પ્રમુખ સ્વામી મહારાજની ખાસ યાજ્ઞા છે અને મહારાજે પણ આ ભાવના શિક્ષાપતિની અંદર લખી છે કે યાવત જીવમ ચ શુશ્રૂષા કાર્યા માતુર પિતુર ગુરુહો. મહારાજે શિક્ષાપતિના માત્ર એક જ શ્લોકની અંદર એવો શબ્દ મૂક્યો છે કે યાવત જીવમ ચ શુશ્રૂષા. બાકી શિક્ષાપતિમાં જે આજ્ઞા આપણને કરી છે એમાં શું મૂક્યું છે? યથા શબ્દ મૂક્યો છે કે યથાશક્તિ, યથા સમય, યથા કાલમ, કે જેવો તમારો સમય હોય એવી તમે આ કરજો, જેવી તમારે નાણાંની સગવડ હોય એ પ્રમાણે આ કરો. ત્યાં યથા શબ્દ એટલે જરૂરિયાત પ્રમાણે. પણ ખાલી એક જ શ્લોકની અંદર, અને કયો શ્લોક? મા બાપની જે સેવા કરવાની વાત લખી છે ને એમાં મહારાજે યાવત જીવમ શબ્દો, કે જ્યાં સુધી પોતે જીવે, કહેતા આજીવન મા બાપ જ્યાં સુધી પૃથ્વી પર રહે ત્યાં સુધી અમારા દરેક સત્સંગી કુટુંબે એના મા બાપની આજીવન સેવા કરવી. ભલે એ રોગી હોય, દરિદ્ર હોય, કોઈ મોટા એવા રોગના ભોગ બન્યા હોય, છતાં પણ એની એ સેવા છોડવી નહીં. તો આપણો આ પિતૃયજ્ઞ છે. આ પિતૃયજ્ઞ એ જ્યારે નથી થતો તો બહુ મોટા પ્રશ્નો પણ ઊભા થાય છે. આ પિતૃયજ્ઞને આપણે બરાબર કરી શકીએ એના માટે મુખ્ય પરિસ્થિતિ એ છે કે આપણા બાળકોને નાનપણથી એવા સંસ્કાર આપવા. ઘણીવાર મા બાપ આ પ્રત્યે ધ્યાન જ નથી લેતા, પછી દીકરા મોટા થઈને વંઠેલ જ પાકે ને. પણ મા બાપ જો નાનપણથી જ બાળકોને એવા સંસ્કાર આપે તો ભવિષ્યમાં એ જ બાળકો એને સાચવી શકતા હોય છે. એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર કહે છે કે જો તમે તમારા બાળકને સંસ્કાર નહીં આપો તો તમારે તમારી સંપત્તિ અને સંતતિ એ બંને ગુમાવવાનો વારો આવશે. આ ખરેખર પરિસ્થિતિ બને છે કે જ્યારે આ સંસ્કાર નથી આપી શકતા ત્યારે દુર્યોધનની ઓલાદ એ પાકતી હોય છે. પરિસ્થિતિ શું થઈ? ધૃતરાષ્ટ્રે પોતાના દીકરા દુર્યોધન અને બીજા 99 દીકરાને સંસ્કાર ના આપ્યા તો એ ધૃતરાષ્ટ્રને પોતાની નજર સામે, આમ તો પોતે અંધ હતો પણ પોતાની હાજરીમાં જ પોતાના 100 પુત્રનો વિનાશ જોવાનો વારો આવ્યો. સંસ્કાર ના આપે એટલા માટે. તો મા બાપની મોટી ફરજ એ બને છે કે જો ભવિષ્યમાં દીકરા આપણને સાચી એવી અપેક્ષા હોય તો એની પહેલી ફરજ છે કે નાનપણથી બાળકોને એવા મંદિરના યોગમાં લાવવા, બાળ સભામાં બેસાડવા, એવા સંસ્કાર આપવા, એને માટે સમય આપો, એને સાચો સ્નેહ આપો. આ પ્રમુખ સ્વામી મહારાજ એના માટે કહે છે કે થોડો ઘરમાં સમય આપો, કહેતા ઘર સભા કરી આ સંસ્કારોનું વાવેતર કરવું, તે જ બાળકો ભવિષ્યમાં મોટા થઈને આપણને સાચવતા હોય છે. આજે દરેક મા બાપની ઈચ્છા તો હોય છે કે મારો દીકરો એ શ્રવણ જેવો બને, મારો દીકરો ધ્રુવ અને પ્રહલાદ જેવો બને, પણ સામે એ માતા કયાથી જેવી માતા જોઈએ જે બાળકોને સંસ્કાર આપતી હોય તો પ્રહલાદ જેવો બાળક બને. દરેક મા બાપને એવી ઈચ્છા હોય છે કે મારો દીકરો શ્રવણ જેવો બને, પણ સામે એવા શ્રવણના મા બાપ હતા કે જેને નાનપણથી એવા સંસ્કાર આપ્યા હતા. કયા મા બાપને એવી ઈચ્છા હોય કે મારો દીકરો જેલમાં જાય? કયા મા બાપને એવી ઈચ્છા હોય કે મારો દીકરો મોટો થઈને ખૂની બને? કયા મા બાપને એવી ઈચ્છા કે મારો દીકરો આવી રીતે બ્લુ ફિલ્મની કેસેટો જુએ? પણ છતાં જુઓ આજે છે
આજે ભારતની ઘણી બધી જેલોમાં હજારો બાળકો બાળ કેદીઓ છે. ઘણા બધા બાળકો વિષય ભોગની અંદર અટવાયેલા છે. ઘણા બધા બાળકો ગુટખા તમાકુના દારૂના વ્યસન. કેમ કે મા બાપ કુંભકર્ણની ઘોર નિદ્રામાં સૂવે છે, એ જાગૃત નથી, તો આ પરિસ્થિતિ થાય છે. રામાયણની અંદર બહુ સુંદર પ્રસંગ આવે છે કે જ્યારે લક્ષ્મણ એને જ્યારે રામચંદ્ર ભગવાને સીતાના બધા ઘરેણાં બતાવ્યા, એમાંથી માત્ર એ પગના ઝાંઝર ઓળખી શક્યો, પણ હાથના બાજુબંધ ના ઓળખી શક્યો, ગળાનો હાડ ના ઓળખી શક્યો, કાનના કુંડળ પણ ના ઓળખી શક્યો. એટલે રામચંદ્ર ભગવાને એને પ્રશ્ન કર્યો કે લક્ષ્મણ આવું કેમ? એને પૂછે લક્ષ્મણ ત્યારે જવાબ આપે છે કે નાહમ જાનામી કેયુરે નાહમ જાનામી કુંડલે નુપુરમ ત્વપી જાનામી નિત્યમ પાદાભી વંદનાથ. કે હે ભાઈ, હે રામચંદ્ર, કે હું જ્યારે સીતા માતાના રોજ દર્શન કરવા માટે જતો, ભલે હું 14 વર્ષ ભેગો રહ્યો છું, પણ મારી નજર એ ક્યારેય પણ સીતાજીના મુખારવિંદ ઉપર ગઈ નથી. એટલે મને કાનના ઘરેણાની પણ ખબર નથી, ગળાના હારની પણ ખબર નથી, અને બીજા હાથના બાજુબંધી પણ ખબર નથી. પણ નિત્ય હું જ્યારે ચરણમાં પડતો ત્યારે પગના ઝાંઝર મને દેખાતા, એટલે હું ઝાંઝરને ઓળખી શકું છું. ભલે બધા જ ઘરેણા સીતા માતાના હોય, પણ મને ખાલી ઝાંઝરનો ખ્યાલ છે. પછી વાલ્મીકી ઋષિ આના ઉપર બહુ સુંદર એક કોમેન્ટ આપે છે. કોમેન્ટ આપતા વાલ્મીકી ઋષિએ લખે છે કે લક્ષ્મણના જીવનમાં આ પરિસ્થિતિના સંસ્કાર આવ્યા, આટલી ઉચ્ચ બ્રહ્મચર્યની એની અંદર આવી પરિસ્થિતિ આવી, એનું કારણ શું છે? તો પિતા યસ્ય સુચિરીભૂતા માતા યસ્ય પતિવ્રતા ઉભાભ્યામ એવ સંભૂત સ ભવતી. આવી રીતે પવિત્રતમ, કે આ રીતે જેના પિતા આટલા પવિત્ર હોય, જેની માતા આટલી પતિવ્રતા હોય, ઉભાભ્યામ એવ સંભૂત, અને એ બંને બેમાંથી જે બાળક સર્જાય કે લક્ષ્મણ જેવો બને, તેવો સંસ્કારી જ બને. તસ્ય નો ચલતી મન, એનું મન ક્યારે પણ બીજા કોઈ વિષયમાં કે બીજી કોઈ વ્યક્તિમાં સ્ત્રીમાં આસક્ત ના થાય. એનું કારણ હતું એના માતા પિતા એવા પવિત્ર હતા, સંસ્કારી હતા, એવા શુદ્ધ ચારિત્રવાળા હતા. તો જ્યારે માતા પિતા એવા પવિત્ર હોય, એનું બાળક પણ એવું પવિત્ર બનતું જ હોય છે. ગુજરાતીમાં બહુ સાદી સીધી કહેવત છે, કૂવામાં હોય તો હવાડામાં આવે. આપણી અંદર જેવું હોય એવો જ બાળક આપણી અંદર થતો હોય છે. આપણા બાળકને રામ બનાવો કે રાવણ બનાવો આપણા હાથની વાત છે. આપણા બાળકને સીતા બનાવી કે સુરકર્ણા બનાવવી એ આપણા હાથની વાત છે. આપણા બાળકને કૃષ્ણ બનાવો કે કંસ બનાવો એ મા બાપના હાથની વાત છે. આપણે જેટલો રસ લઈએ, આપણી સંતતિમાં જેટલો સમય આપીએ, એટલી જે સંતતિ એ ભવિષ્યમાં આપણને અને આપણી સંપત્તિને બંનેને સાચવતી હોય છે. તો પ્રમુખ સ્વામી મહારાજે એટલા માટે દેશ પરદેશની અંદર નાના નાના ગામડાથી લઈ મોટા મોટા અમેરિકાના શહેરો સુધી આ બાલમંડળ ખોલ્યા છે. એનું કારણ એ જ કે આ પિતૃયજ્ઞની ભાવના એ દ્રઢ થાય. અને આપણે જોઈએ છીએ એવા બાળકો સંસ્કારી બને છે, એ મા બાપને ક્યારેય પણ ગરડાગરની અંદર નહીં મોકલે. આ પરિસ્થિતિ નથી થતી ત્યારે જો કૂવામાં હોય તો હવાડામાં આવે, ના હોય તો ના આવે. એકવાર મુંબઈની અંદર ત્યાં ચાલુ ટ્રેને એક ભાઈ મુસાફરી કરતા હતા, અને એની બાજુમાં એક સ્ત્રી આવીને ઊભી રહી, અને એ સ્ત્રી ખિસ્સા કાતરુ હતી. એટલે તરત જ પેલા ભાઈના ખિસ્સામાં હાથ નાખી ચોરવા, પણ પેલા ભાઈએ તરત એનો હાથ પકડી લીધો. એટલે પેલી સ્ત્રીએ સામે પ્રશ્ન પૂછ્યો કે હું છેલ્લા ઘણા સમયથી મુંબઈની ટ્રેનમાં આ ખિસ્સા કાતરીનું કામ કરું છું, પણ હજુ સુધી મને કોઈ પકડી શક્યું નથી, અને તમે મને પકડી એનું કારણ શું? ત્યારે પેલા ભાઈએ જવાબ આપ્યો કે હું પણ ખિસ્સા કાતરું છું, તો મને તો ખબર હોય ને. ત્યારે પેલી સ્ત્રીએ પછી બીજું કીધું, તો તમે હવે હાથ પકડ્યો છે તો હવે કાયમને માટે હાથ પકડી રાખજો. બંને ગોઠવાઈ ગયા, લગ્ન થઈ ગયા, પછી સંસ્કારથી જોડાઈ ગયા. થોડા સમય પછી પુત્રનો જન્મ થવાનો પ્રસૂતિનો સમય હતો, અને એ વખતે દવાખાનાની અંદર જ્યારે પ્રસૂતિનો સમય થયો, નર્સ આ બધી વિધિ કરાવતા હતા, અને એના સમાચાર આપવા માટે નર્સ જ્યારે બહાર આવ્યા અને ભાઈને સમાચાર આપ્યા કે ભાઈ તમારે ત્યાં પુત્રનો જન્મ થયો છે. નર્સ જ્યારે પાછી આવી ત્યારે એને જોયું કે જ્યારે આ બધી વિધિ કરવા માટે હાથમાં એને વીંટી પહેરી હતી, વીંટી એને બાજુમાં મૂકી દીધી હતી, પણ જ્યારે પાછી આવી ત્યારે વીંટી દેખાઈ નહીં. ગાદલા ઊંચા નીચા કર્યા, ચાદર ફંપોસી, સાવણીથી નીચે બધું વાળી જવું, પણ ક્યાંય વીંટી દેખાય નહીં. અને એ વખતે એની નજર પેલો જે નવજાત શિશુ જન્મ્યો હતો આ બંને વ્યક્તિના પરિસ્થિતિ છે, તે વખતે એની મુઠ્ઠી બંધ હતી જમણા હાથની. થયું કે આમાં કંઈ કશે ને, જમણા હાથની મુઠ્ઠી ખોલી, તેમાંથી વીંટી નીકળી. શું થાય? પિતાયસ્ય ખિસ્સા કાતરો માતાયસ્ય ખિસ્સા કાતરો ઉભાભ્યામેવ સંભૂત સ ભવતી ખિસ્સા કાતરો. આ પરિસ્થિતિ થાય. જન્મતાની સાથે જ ખિસ્સા કાતરની વિદ્યા એને પ્રાપ્ત થઈ ગઈ. કૂવામાં હોય તો હવાડામાં આવે. આ પરિસ્થિતિ ના થાય એના માટે પ્રમુખ સ્વામી મહારાજે આ બાળ સંસ્કારના કેન્દ્રો ખોલ્યા છે. એ માત્ર મંજીરા વગાડવા માટે નથી, એ માત્ર ભજન કરાવવા માટે નથી, પણ ભવિષ્યની આપણી આ પેઢી એ આપણને ભવિષ્યમાં સાચવે એના માટે આ બાળ સંસ્કાર કેન્દ્રો છે, કે જેથી એ ભવિષ્યમાં આવો સાચો પિતૃયજ્ઞ એ કરી શકે. તો મા બાપના આપણા ઉપર અનંત ઉપકાર છે, એ ઉપકારનું ઋણ અદા કરવા માટે આ જે પિતૃયજ્ઞ એ કરવાનો હોય છે. તો આવા પિતૃયજ્ઞ એ આપણે કરી શકીએ. તો આ 5 પ્રકારના જે યજ્ઞ કીધા કે બ્રહ્મયજ્ઞ, ભૂતયજ્ઞ, દેવયજ્ઞ,
આ મનુષ્ય યજ્ઞ અને પિતૃયજ્ઞ દ્વારા ભગવાન સ્વામિનારાયણે જે ત્રેતાને આપેલું વરદાન એ પૂરું કર્યું અને આજની તારીખે પણ આ બધા વિવિધ પ્રકારના યજ્ઞો આ BAPS પરંપરાની અંદર એ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. ત્રેતા પોતે ખુશ થઈ ગયો કે વાહ, મને આવું વરદાન આપ્યું અને પોતે રાજી થઈને નીકળ્યો. અને ત્યાં ત્રેતા જ્યારે વિદાય લીધી ત્યારે એ વખતે વૈશ્યના રૂપે બીજો એક માણસ આવે છે અને એ માણસ આવીને પોતે જ આ ત્રેતાની જેમ અને સતયુગની જેમ પાછો રડે છે. આ સાક્ષાત વૈશ્ય રૂપે આવેલો માણસ એ સાક્ષાત દ્વાપર યુગ છે. એ પણ નીલકંઠમણીના પગમાં પડે છે અને કહે છે કે મારા સમયમાં લોકો આવી રીતે ધર્મે સહિતની ભક્તિ કરતા, પણ અત્યારે ધર્મ સહિતની ભક્તિ ચાલી ગઈ છે. મારા સમયમાં લોકો મંદિરોની અંદર મંદિરોનું પૂજન કરતા, દેવની અર્ચા કરતા, એ પણ અત્યારે મોટા મંદિરો બંધ થઈ ગયા છે, તો તમે ચાલુ કરાવો. નીલકંઠમણી એને પણ આશ્વાસન આપે છે અને કહે છે કે તારા સમયમાં જેવી ધર્મ સહિતની ભક્તિ થતી હતી એવી હું ચાલુ કરાવીશ. સાથે સાથે મોટા મોટા મંદિરો પણ બંધાવીશ. અને આપણે જોઈએ છે કે અત્યારે જ્યાં ભક્તિ તો ઘણી બધી છે, પણ ધર્મનું નામો નિશાન નથી હોતું. આ શ્રાવણ મહિનો હમણાં પૂરો થયો, ભક્તિ લોકોએ ઘણી બધી કરી, પણ ધર્મનું કોઈ નામો નિશાન નહીં. જન્માષ્ટમી આવી, જુગાર રમીને ઉજવે, પણ ભક્તિનું કાંઈ ઠેકાણું ના હોય. હમણાં નવરાત્રિ આવશે, દરેક જગ્યાએ ગરબા ગવાશે માતાજીના નામે, અને માતાજીના કામે ઘણા બધા કામો થાય છે, પણ એ માતાજીના નામમાં કોઈ વાંધો નથી. પણ માતાજીના બહાને જે લોકો કરે છે ને એની સામે આપણે વિરોધ છે કે એના નવરાત્રિ પછી પરિસ્થિતિ કેવી થાય છે. લોકો ભક્તિ કરીને આખી રાત જાગે, પણ નવરાત્રિના 9 દિવસ પૂરા થાય પછી ક્યારેક મોટા શહેરોના દવાખાનાની મુલાકાત લઈ આવજો, અસંખ્ય ગર્ભપાતના કિસ્સાઓ વધી જાય છે. કેમ? આ સાચી ધર્મ સહિતની ભક્તિ નથી. આ રીતે લોકો શિવરાત્રિ ઉજવે, ભાંગ પીને બધા શિવરાત્રિ કરે, પરંતુ ઝેર પીને કોણ કરે? શંકરે તો ભાંગે પીતી ઝેરે પીધું, તો ઝેર પીવો ને, પણ ના કે કોન્ટ્રાક્ટ અમારો નહીં, પછી વાત આવી કરે. તો આવી રીતે શિવરાત્રિની અંદર ભક્તિ દેખાય પણ ધર્મ ના દેખાય, જન્માષ્ટમીમાં ભક્તિ દેખાય પણ ધર્મ ના દેખાય, સત્યનારાયણની કથા બેસાડે તો એની અંદર શીરાના પ્રસાદની સાથે સાથે બીડીઓના પ્રસાદી પણ થાળી ફરે. આ કંઈ ભક્તિ ના કહેવાય. આ ભક્તિ કરે પણ જેમાં ધર્મનો નામો નિશાન નહીં. તો ભગવાન સ્વામિનારાયણને નીલકંઠવર્ણી વેશે અહીંયા સાક્ષાત દ્વાપરયુગ વિનંતી કરે છે કે અત્યારે જે ધર્મ જોવા મળે છે એ બધો આવો ધર્મ છે કે જેની અંદર માત્ર અધર્મ જ છે, ધર્મનું તો નામો નિશાન નથી. લોકો ભક્તિ કરે છે પણ કેવળ પોતાના સ્વાર્થને પોષવા. શુદ્ધ ભક્તિ કાંઈ દેખાતી નથી. શુદ્ધ ભક્તિ એટલે શું? તો ધર્મ સહિતની આ ભક્તિ. લોકો અધર્મ અને ધર્મ માનીને બેઠા છે અને એ બધી વાતો. અને સાથે સાથે ભગવાન સ્વામિનારાયણે આ દ્વાપર યુગને આપેલું વરદાન એ કેવી રીતે પૂર્ણ કરે છે. એના વરદાન પછી આ 3 યુગ ગયા. સતયુગ ગયો, દ્વાપર ગયો, ત્રેતા ગયો, એના પછી સાક્ષાત મૂર્તિમાન કળિયુગ આવે છે. એ કળિયુગની બધી વિશેષ વાતો આપણે આવતીકાલના વિચરણમાં જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.